જય સ્વામિનારાયણ. આજે તારીખ 26 એપ્રિલ 2013 શુક્રવાર. કહત હે ગુણાતીત પ્રવચનમાળાનું પ્રવચન ચોથું. સ્વામીની વાતોના પ્રારંભિક શબ્દો ઉપર આપણે થોડી કથા વાર્તા સાંભળી. પ્રારંભિક વચનો એ પ્રમાણે છે કે સૌ પ્રથમ તો સર્વ સંકલ્પો પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જોઈએ સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. એમ સાંભળીને પછી પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કહ્યું છે તે પ્રમાણે સમજીને વર્તવું. પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને સમજીને વર્તવું એ વિશે આપણે થોડુંક ગયા પ્રવચનમાં કહ્યું હતું. આજે થોડુંક વિશેષ કથા વાર્તા સાંભળીએ પછી એ પ્રમાણે આપણા આચરણમાં ઉતરે, એ પ્રમાણે આપણું જીવન બને, એ બહુ મહત્વનું છે. ભોજન બનાવ્યા પછી જો જમીએ નહીં તો એનો અર્થ નહીં. એમ શ્રવણ પછી જો જીવનમાં ફેરફાર ન થાય તો એ શ્રવણ બહુ જ ફાયદાકારક ન થઈ કહેવાય. જીવનમાં ઉતારવું જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું સમજીને વર્તવું છે. જીવનમાં ઉતારવું, વર્તનમાં ઉતારવું જરૂરી, પણ સમજીને, એટલે બહુ જ સરસ શબ્દ લખ્યો કે સમજીને વર્તવું. શબ્દ નાનો લાગે પણ વિવેકથી એને સમજીને જીવનમાં વર્તન કરવું. કહેવાય ને કે એક જણો ડૉક્ટર પાસે ગયો એટલે પછી ડૉક્ટરે તબિયત તપાસી, પછી કહ્યું કે આમ કંઈ ખાસ એવું નથી, આ તમને 3 દિવસની દવા આપું છું, 3 ટાઈમ લેજો અને ચીકુ, પપૈયા અને સફરજન એના ઉપર રહેજો. હવે એ બાપાને છોકરા ગોતી ગોતીને મરી ગયા પણ ભાભો જડ્યા નહીં. 3જે દિવસે ચીકુના ઝાડ ઉપરથી જડ્યા. સમજીને વર્તવું. ચીકુ, પપૈયા, સફરજન ઉપર રહેવું એટલે એને ફ્રૂટ્સ ખાઈને રહેવું. આ ઝાડ ઉપર ચડીને બેઠા. ડૉક્ટર પાસે ગયો એક જણો અને કહ્યું કે સાહેબ આવી આવી તકલીફો છે. ડૉક્ટરે તપાસ્યા પછી કહ્યું કે કંઈ તકલીફ નથી, એક જ વસ્તુ કરવાની જરૂર છે તમારે, દવાની પણ કોઈ જરૂર નથી. ડૉક્ટર સારા હશે, દવાની કોઈ જરૂર નથી. રોજ તમે નિયમપૂર્વક 7-8-10 કિલોમીટર ચાલવાનું રાખો, બધી જ તકલીફો મટી જશે. અને જુઓ તમે 15-20 દિવસ કરો પછી મને તમે ફોન કરજો ને એવું હોય તો મળી જાજો. 15-20 દિવસ પછી ડૉક્ટર સાહેબ ઉપર ફોન આવ્યો, થાકેલો અવાજ, માંડ માંડ બોલાય. ડૉક્ટરે કહ્યું કે કોણ? તો કે હું પેલો નટુ. હા હા, કેમ છે? કરે સાહેબ આમ તો સારું છે પણ પીંડીઓ કળે છે, શરીર દુખે છે અને થાક બહુ દેખાય છે. ડૉક્ટર કે બીજી માથું ચક્કર ફરે ને એવું થાય છે.
ડૉક્ટર કે હું અડધો કલાક હજી અહીં દવાખાને છું, તમે આવી જાઓ, હું તપાસી લઉં. અરે સાહેબ કેવી વાત કરો છો, અડધો કલાકમાં કેમ અવાય? કેમ અવાય? કેમ? તમે કહ્યું ને રોજ 8-10 કિલોમીટર ચાલજો, તે હું અત્યારે લીંબડી પહોંચવા આવ્યો છું. સમજીને વર્તવું. હજી એક બહુ નાની વાત, બહુ મહત્વની. એક જણો વૈદ્ય પાસે ગયો. વૈદ્ય તપાસીને એમને કહ્યું કે લ્યો આ 7 દિવસની તમને દવા આપું છું, દિવસમાં 3 પડીકા દવાના પાણી સાથે લેજો, ભલે, અને અઠવાડિયા પછી આપણે મળશું. અઠવાડિયા પછી એ ભાઈ પાછા આવ્યા અને વૈદ્યરાજે કહ્યું કેમ છે? બસ આમ સુધારો છે. તો વૈદ્યરાજ કે હવે બીજા 7 દિવસને બાંધી આપું છું પડીકા ને તમને મટી જશે બધું. તો કે સાહેબ એનો વાંધો નથી, પણ જરા પડીકાનો કાગળ પાતળો રાખજો, ચવાતો નથી, ગળે ઉતરતો નથી. એમ કથા વાર્તામાં ધર્મની પણ વાત આવે. હવે સમજો, ધર્મની વાત આવે, જ્ઞાનની વાત આવે, ભક્તિની વાત આવે, ઉપાસનાની વાત આવે, આત્મજ્ઞાનની વાત આવે, શાસ્ત્ર શ્રવણની વાત આવે, સેવાની વાત આવે, દાનની વાત આવે, અનેક વાતો આવે. પણ એમાં કૂચા મહત્વના ન થવા જોઈએ. થાળી મહત્વની છે, પણ વિશેષ મહત્વ એમાં ભોજનનું છે. રસ્તો મહત્વનો છે, પણ પહોંચવાનું મંજિલે છે. કાગળના પડીકા મહત્વના થઈ જાય અને ઔષધ ન ખવાય તો કોઈ અર્થ નથી. સાધ્ય કરતા સાધન મહત્વનું થઈ જાય ત્યારે બહુ જ ખોટ થાય. બહુ જ બારીકાઈથી વિચારીએ તો ઘણીવાર ઘણા ભક્તો આવું ઘણું બધું કરતા હોય છે. પોતે પોતાને તપાસે તો ખબર પડે કે જે ખરેખર ગર છે, પલ્પ છે, ગર્ભ છે, એ છૂટી જતો હોય અને કેળાની છાલ જ આખી જિંદગી ચાવતા હોય. ધર્મનું રહસ્ય છૂટી જતું હોય ને ધર્મનું કોચલું જ લઈને આપણે પંપાળતા હોય. ભગવાનની મૂર્તિ સુધી પહોંચવાનું ને એમાં જોડાવાની વાત છટકી જતી હોય ને આપણે બીજું ઘણું બધું કર્યા કરતા હોય. અને એ એટલું મહત્વનું થઈ જાય કે મૂર્તિ ગૌણ થઈ જાય, ધર્મનો મર્મ ગૌણ થઈ જાય, ભક્તિનો મર્મ પ્રેમ છે એ ગૌણ થઈ જાય ને ક્રિયા મહાન થઈ જાય. અને પછી આપણે કહીએ કે સાહેબ કાગળિયો પાતળો વાળજો, ગળે ઉતરતો નથી. એટલે બહુ જ મર્મ છે વાતમાં કે સમજીને વર્તવું. નોલેજની દ્રષ્ટિએ પણ, વિઝડમની દ્રષ્ટિએ પણ અને મેથડની દ્રષ્ટિએ પણ, બંને દ્રષ્ટિએ સમજણ જરૂરી છે. તમે જોજો ઘણા લોકો જો આમાં કોઈ વાત કોઈને લાગુ પડે તો કોઈ માઠું નહીં લગાડવાનું. મને તો ખબર નથી આમાં કોણ કેવો છે, હું તો જનરલ વાત કરું છું. કે વળી કોઈને એમ થાય કે સ્વામી અમારું જ કીધું. સારી વાત આપણે આપણા ઉપર નથી લેતા, પણ જે ન લેવા જેવી આપણા ઉપર લઈને દુઃખી થતા હોય. સુધારાની દ્રષ્ટિએ ઉપર લઈએ આપણા ઉપર તો બહુ સારી વાત છે, પણ અમને આવું કેમ કહ્યું, તો એ નુકસાન કરે. તમે જોજો ઘણા એવા દરેક ધર્મમાં આવા મળતા હોય છે માણસો, ખાસ કરીને હિન્દુ ધર્મમાં બહુ જ પવિત્રતા અને છીટછાટ વાળા ઘણા બહુ હોય. નાવું ધોવું, હાથ ધોવા, પગ ધોવા, વસ્ત્રો ધોવા, કશે અડવું કશે ન અડવું, આખો દિવસ બસ તમારે એમાં જ રીમાજ કરે ને એનું ધ્યાન એમાં જ હોય અને એનો જ ઉચ્ચાટ હોય.
અને પાછું એને એમ હોય કે અમે બહુ જ પવિત્રપણે રહીએ છીએ, બહુ ચોખ્ખાઈ રાખીએ, બહુ પવિત્રતા રાખીએ, અમારા ઘરમાં બીજું ચાલે જ નહીં. બહુ સારી વાત છે, પણ તમારે એટલું સમજી રાખવું જોઈએ કે તમે ગ્રહસ્થ છો, તમે કોઈ નાથ દ્વારાનું મંદિર નથી, કોઈ દ્વારિકાધીશનું મંદિર નથી, તમે ગ્રહસ્થ છો. આ તો પ્રસિદ્ધ મંદિરોમાં જેવી છોડેની પવિત્રતાની કંઈ વાત હોય એવું પોતાના ઘરમાં લઈને બેઠા હોય, સહજ પળાતું હોય સમજીને તો કોઈ વાંધો નથી, પણ એનો એટલો બધો કલહ ઘરમાં હોય. છોકરાઓ પરણે વહુ આવે, બહેનો આવે, દીકરીઓ આવે, મહેમાનો આવે, આ બધા એની સાથે પછી એટલું બધું પેલું ઘર્ષણ થતું હોય. વાતાવરણ આપણને હંમેશા 45 ડિગ્રી લાગે. 12 મહિના ઉનાળો હોય એના ઘરમાં, તો એનો અર્થ શું? અરે એક બેનને આવું પકડાઈ ગયેલું ને એને એના ધણીની જે ભૂંડી દશા કરી છે. હવે બેન સાહેબને તો ઘરે રહેવાનું, એને કોઈને અડવાનો પ્રસંગ આવે નહીં, અને પહેલાને બહાર જવાનું હોય, નોકરી હોય, ધંધો હોય, જેટલી વાર બહાર જાય એટલી વાર એને નવડાવે. હવે શિયાળો, ઉનાળો અને ચોમાસું, પેલો બિચારો હવે એવો કાયર થઈ ગયેલો, અને કાંઈ બોલે તો કે તમને શું સત્સંગમાં નથી સાંભળવા મળતું, તમે ભક્તિમાં આગળ જ વધ્યા નથી, આમ કરો તો આગળ વધાય ને તેમ કરો તો આગળ વધાય. પેલો બિચારો ઢસડાતો જાય. એને ન ફ્રીજને અડવા દે, ન રસોડામાં જવા દે, કોઈ વસ્તુ નહીં. કંઈ બહુ એવું હોય તો પછી એને એક પાણીનો જગ ભરીને એના ઢોલિયા પાસે મૂકી દે, એમાંથી એને પીએ રાખવાનું. બિચારા પાળેલા કૂતરાની જેવું જીવન થઈ જાય. કંઈક ગરમ કરવું હોય તો રસોડામાં ના જવા દે. તે એને બિચારે પોતાની રીતે નાનો સ્ટવ ને એવું એક બાજુ કર્યું કે ભાઈ આવું હોય ત્યાં બનાવી લેવાનું. પછી એક બીજી નાની તમારે આ ઇલેક્ટ્રોનિક્સ વહુ કહેવાય ને, માઇક્રો વહુ, માઇક્રો ઓવન એ રાખી દીધું, એમાં બિચારો ગરમ કરે, એ બધું ખાય. છતાંય પેલા બેનને એમ કે હું બરાબર ધર્મ પાળું છું, બરાબર પળાવું છું. દેખાતા હશે તમને આવા સમાજમાં ઘણા હોય છે, થાકી જવાય આપણને. હવે બેન દીકરીઓ હોય, મળવા આવ્યા હોય, એના નાના દીકરા હોય, જોઈ અડી જાય તો છોકરાને પાડો ધમારે ને ધમારે, એને નળ નીચે એમને ઊભો રાખી દે. બિચારું છોકરું રાડો પાડે, એને ખબર પડે નહીં કે આપણા ત્યાં શું થઈ ગયું છે. આવા નાના બાળકોમાં ધર્મ પ્રત્યે નફરત આવી છે. તમે વિચાર કરજો કે સમજ્યા વગર કરેલી આવી ધર્મની ભાવનાઓ, વિભાવનાઓ, પ્રવૃત્તિઓથી જ આપણે ઘણા લોકોમાં ધર્મ પ્રત્યે એલર્જી, નફરત પેદા કરી દેતા હોઈએ છીએ. ધર્મનું આચરણ એવું હોવું કે બીજાને અનુમોદના મળે, એ માર્ગે ચાલવાનો રસ પેદા થાય, એની જગ્યાએ તો આ સજા લાગે. હવે નાહ્યા વગરનું કોઈ અડી જાય પૂજા વખતે કે કોઈ એવા પ્રસંગે તો ઠીક છે, યોગ્ય નથી, પણ એના બીજા રસ્તાય હોય, વ્યક્તિગત પણ સુફી એ બધું હોય. પણ હવે જો કોઈ અડી ગયું ને પછી એટલા બધા ખીજાઈ જાય એકબીજા, અરસ પરસ તિખારા જરી જાય, અને પછી એ પૂજા કરવા બેસે, ન ઠાકોરજી એમાં મન રહે. જોયું તમે, છોડા હાથમાં રહ્યા, પણ ભજન અને પૂજન એ જે કરવું જ જોઈએ. ભાઈ અડી ગયા તો હશે, એ પ્રોક્ષણ કરી લો, પવિત્રોવા સર્વગત અવસ્થા શું ગતો પીવાય, એમ કે પાણી છાંટીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જાય પવિત્ર. ભાઈ હવે બીજું શું હોય, બીજું શું. પણ પછી આપણે ધ્યાન કરવાનું છે, પૂજા કરવાની છે, જપ કરવાની. પણ પછી ટક 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 પેલી ઘંટડી બંધ થઈ જાય, પણ આની ઘંટડી બંધ ના થાય. એવું છે ને, બહુ ભૂતકાળમાં એક સ્વામીજીને આવું હતું, એનું નામ બધાએ મંદિરમાં ટોકરી પાડી દીધેલું. ટોકરી જેમ ગગડા કરે ને એમ ઠગડા જ કરે, ખખડા જ કરે. એટલે એ નામ, એ સ્વામીજીનું નામ ટોકરી હતું. હજુ પવિત્રતા શરીરની જરૂરી છે, પણ એનાથી વિશેષ પવિત્રતા, શાંતિ મનની જરૂર છે. એ આપણે ગર્ભ ભૂલી ગયા, પલ્પ ગર્ભ સમજાય છે ને વાત, એ ભૂલી ગયા અને કેળાનું છોડું પકડી રાખ્યું. અને આ નાની હાનિ નથી આપણા માટે. વર્ષો સુધી કરીએ અને હાથમાં કંઈ ના આવે, કંઈ છાલ ખાવાથી શું પોષણ મળે? કેળાનો ગર ખાય તો પોષણ મળે.
એમ ભગવાનનું ધ્યાન કરે, શાંતિથી પૂજા કરે, જપ કરે, એનાથી જે આત્માનું પોષણ થાય છે, અધ્યાત્મનું પોષણ થાય છે, એ ચૂકી જવાય છે. અમારે રાજકોટમાં એક બાપા હતા, તો ભૂપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર, એ ત્યાં આવે અને નજરે જોયેલું, પણ એ એટલું બધું ચોળે રાખે, એટલે કે ચોખ્ખાઈ રાખે કે બહાર જાય તો પછી નાહે જ લે એને ઘરે, પણ ક્યાંય જાય તો આમ મંદિરે દર્શને જાય તો કોઈ અડવું ન જોઈએ, કોઈ આમ છીટછાટ સતત આમ કર્યા રાખે. હવે દર્શન કરતા હોય જય ઘનશ્યામ મહારાજની જય, અરે પ્રભુ સજાનંદ સ્વામી મહારાજની જય, આપણને જોવાની મજા આવે એની. હવે એને ધ્યાન જ નથી લાગતું એમાં, સતત એને બીજાનું જ થયા કરે છે. અને પછી એને 11 જન્મંગલ પાઠ કરવાનો નિયમ, તે ઘનશ્યામ મહારાજની આગળ એક બાજુ બેસે. પણ હવે એ તો તરત કોઈને કોઈ નીકળે, ભીડ હોય, કોઈ અડે, તે ક્યાં પહોંચ્યા હોય એ ભૂલી જાય. એટલે વળી પાછો એકડે એકથી શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ બોલો, 11 પાઠ કરતા એને 1.5 કલાક થાય. હવે એના કરતા શાંતિથી બેસી જાય, ઘસાતા જાય, જેને ઘસાવો. ભગવાનના ભક્તોનો સ્પર્શ ક્યાંથી આમ સમજે તો કામ થઈ જાય. આ સારામાં સારી બુદ્ધિ છે કે એક સ્વામિનારાયણ નામ બોલનારો, એને દર્શને કરનારો, એના દરબારમાં આવ્યો છે, એ બધા મુક્તો છે, એનો મને સ્પર્શ ક્યાંથી? મારા જન્મ જન્મના પાપ જાય. અરે આ એની રજ ક્યાંથી? એને રજને આમ પોતે જીભથી ચાટવા માંડે. આવો મહિમા હોય તો એને જે મળે એ આને ના મળે. ઉત્તર સંડામાં બહુ સરસ વાત છે, કામની છે ને તો લંબાવું. ઉત્તર સંડામાં હરમાનભાઈ એક હરિભગત સત્સંગી, બહુ સારા. પણ આપણે આ 2 શબ્દો આપણી આ વિધિ વિધાનમાં તળપદી, ચોળે રહેવું અને બોળે. બોળે એટલે એ બધી અડતા હોય, એ બધા બોળે કહેવાય ને. ચોળે એટલે નાય ધોઈને આમ કોઈને અડે નહીં, બ્રહ્મચારી મહારાજ મંદિરમાં જાય તો ચોળે થયા કહેવાય. એટલે નાય ધોઈને ચોળીને સ્વચ્છ થઈ ગયા એમ. એટલે એને ચોળેનું એટલે ચોખ્ખાઈનું પવિત્રતાનું બહુ હરમાનભાઈ ને. કોઈ બરાબર હાથ ધોતા નથી ને, કોઈ બરાબર કપડાં વ્યવસ્થિત રાખતા નથી ને, વાસણ બરાબર સાફ નથી, નળને ઠાકોરિયા કરતા નથી ને, એના આમ રાખતા નથી ને, આમ માટીથી કરતા નથી ને, આમ બધા સાધુ હોય કે ક્રિયા ભૂલી ગયા છે ને, હરિભક્તો ક્રિયા ભૂલી ગયા છે ને, જે આવે એની સાથે માથાકૂટ થાય ને મંદિરમાં, આવું બધું બહુ કર્યા રાખે. તે વર્ષોની આ ધડાપીટ બધાથી થાય એટલું થાય. એની પાસે મનમાં જે ફિટ થઈ ગયો હોય ડેટા, એ પ્રમાણે બધાથી થાય નહીં. પણ એને એમ કે કોઈ પવિત્રતા રાખતા નથી, કોઈ ક્રિયા બરાબર કરતા નથી, કોઈ ચોખ્ખાઈ રાખતા નથી, બસ જે આવે એને આવું કરી રાખે. અવસ્થા થઈ, શ્રીજી મહારાજ તેડવા આવ્યા અને ધામમાં લઈને મહારાજ વિમાનમાં બેસાડીને ચાલતા હતા. જોજો વિમાનમાં બેઠા છે, વિમાન તો ભાઈ કંઈ એમાં થોડો ડ્રાઈવરની જરૂર છે, તો સડસડાટ એની મેળે ઓટોમેટિક ચાલી જાય. દિવ્ય વિમાન છે, શ્રીજી મહારાજ બેઠા છે, સામે હરમાનભાઈ બેઠા છે. હવે આ કેવડો મોટો રસ કહેવાય. હવે શ્રીજી મહારાજ તો શ્રીજી મહારાજ છે. હરમાનભાઈની સામે આમ જોઈને કે ભગત શું કાંઈ મનમાં છે, કાંઈ કેવું છે? તો કે હા મહારાજ, કે હવે કોઈ ક્રિયા બરાબર કરતા નથી, કોઈ ચોખ્ખાઈ રાખતા નથી, કોઈ સાધુ ક્રિયા બરાબર રાખે ને, હરિભક્તો બરાબર હાથ ના ધોવે, નળ ના ધોવે, વાસણ બરાબર ના ધોવે. મહારાજે વિમાન પાછું વાળ્યું અને મહારાજે એનો હાથ લઈને વિમાનમાંથી ધક્કો મારી કીધું, જા બધાને શીખાયું. નાખીને વૈયા ગયા, પાછો વૈયા ગયા, જા શીખાયું બધાને, જા ચોંટી પીડ્યો છો તે. ભગવાનને પણ આવું અતિ નથી ગમતું. એમ એનો અર્થ હું તમને એ નથી કહેતો કે બધું સાવ તમે મૂકી દો અને ગંદા અપવિત્ર થઈ જાઓ, પણ બધાની લિમિટ હોય. જા શીખાયો હવે બધાને. આ બનેલી ઘટના છે ઉત્તર સંડાની. પણ તમને ઘણા એવા સત્સંગમાં નમૂના મળશે, અને એના ઘરમાં સતત આવા કલહ ચાલ્યા જ કરતા હોય, છોકરાઓ સાથે, વહુઓ સાથે, ઘરડાઓ સાથે, બધાને. પછી તો ઘણા લોકો એને ઘરે જવાનું જ ટાળતા હોય.
વામનાનંદ સ્વામી હતા શ્રીજી મહારાજની વખતે. એ નહીં પણ આ બહુ અપવિત્રતાનું એટલું બધું મનમાં આવી ગયું. સભામાં બેઠા હોય, શ્રીજી મહારાજનું દર્શન થતું હોય, મહારાજ સરસ વાતો કરતા હોય, પણ હવે એમાં કોઈ છીંક ખાઈને ઊભા થઈને ના આવે. હવે ભાઈ કોઈને બાજુમાં છીંક આવે, કોઈને બગાસું આવે, કોઈ ઉધરસ ખાય તો બસ મારા ઉપર કોઈ થૂક્યું, એનું થૂક ઉડી ગયું, જઈને સ્નાન કરી આવે. વળી પાછો નાહીને આવે, બેસે ત્યાં વળી કોઈ ઉધરસ ખાય, કોઈ બગાસું ખાય, વળી પાછા ઉપડે. આખો દિવસ આવો પ્રોગ્રામ ચાલે. જોનારાય થાકે. હવે એકવાર સભામાં બેઠા છે ને આવું બધું થયું ને પછી કોઈએ ફરિયાદ કરી કે કીધું મહારાજને કે હવે મહારાજ કે આ વામનાનંદ સ્વામી પાસે બેસવું કેમ જરાક કંઈક ઉધરસ આવે, જરાક છીક આવે તો તરત જ આવું થઈ જાય ને તરત દોડીને સ્નાન કરવા ઉપડે. શ્રીજીને તો ખબર જ હોય. એક બે વાર એમને કહ્યું પણ ખરું, પણ જોયું ભગવાન સ્વયં કહે ને તોય જલ્દી ગળે ઉતરે નહીં. આપણે સાધુને કહેતા હોય મા બાપ તમે અમારા માથા સાટે હો, પણ પછી જયારે આવું કહે ભાઈ થોડુંક ઢીલું કરવું, સંપીને રહેવું, તો આપણો અવગુણ આવે. એ સુધરવાનું નામ ના લે. ભાઈ નહીતર અમારે ક્યાં તમારે ઘરે આવીને રહેવા બેસવું છે? અમે તો ભલા માટે કહીએ છીએ. આ તો ભગવાનના દ્રષ્ટાંતોની શાખ લઈ અને થોડું કંઈ બગડી જવું એવું નથી કહેતા. દરેકની મર્યાદા હોય. હવે વામનાનંદ સ્વામી તો સતત આવું કર્યા કરે ને એવું બધું એક બે વાર પાછું થયું મહારાજની હાજરીમાં બધું થતું હોય એટલે શ્રીજી મહારાજ એ વામનાનંદ અહીંયા હા મહારાજ શું છે તમારે તકલીફ? અરે મહારાજ કે હું અહીં બાજુમાં બેસું, કોઈ છીક ખાય ને કોઈ ઉધરસ ખાય ને કોઈ આ કરે ને તે કરે ને મારા પર થૂંક પડે ને હું અબડી જઉં છું. મહારાજ કે જા એ એઠવાડમાં આળોટીશ ને તોય હું તને મારા ધામમાં લઈ જઈશ. તું હવે આ છોડ, એઠવાડમાં આળોટ જા તોય હું તને તેડી જઈશ, પણ હવે તું આ છોડ. બોલો ભગવાન કંટાળી જાય. એટલે ગ્રહસ્થ આપણે આમ આનંદ થાય કે આજે આવું પાળનારા કોઈ ના હોય એમ, પણ દરેકની મર્યાદા. અમુક ધર્મમાં તમે જુઓ કે અમુક પછી આવું ઉંમર થઈ હોય તો પછી સ્વયં પાકી થઈ જાય, ડોસો ને ડોસી હાથે રાંધવાનું, હવે દીકરા દીકરી બધી રીતે બરાબર હોય, પણ તોય કે ના અમારે તમારા હાથનું જમાય નહીં. આ દુઃખી થવાના ધંધા ને. ભજન મુખ્ય છે. વિવેકથી વર્તવું, સમજીને નિયમ પાલન કરવું, તો અધ્યાત્મમાં ગતિ છે. વિવેકાનંદજીએ એક શબ્દ પ્રયોગ બહુ સરસ કર્યો કે હિન્દુ ધર્મ મને લાગે છે કે રસોડામાં કેદ થઈ ગયો છે. આપણો ધર્મ રસોડામાંથી બહાર નીકળતો નથી. એટલે વિવેકથી થાય. હા, રજસ્વલાના ધર્મ છે એ અવશ્ય પાળવા જોઈએ. આજે ઘણા ભણેલા છે તો વળી એમ કહે કે ભાઈ આ તો કુદરતી પ્રક્રિયા છે, તો એનો શા માટે બેનો પ્રત્યે આવું અનાદર હોવો જોઈએ? ભાઈ એક વસ્તુ સ્પષ્ટ છે, આપણે ભણ્યા ગણ્યા છીએ અને ધર્મના અભ્યાસ કર્યા છે. આપણે તો પુરુષો છીએ કે આપણને કંઈ નથી રજસ્વલાના ધર્મ લાગુ પડતા, પણ જે હકીકત છે એ હકીકત છે. મળમૂત્ર અપવિત્ર છે કે પવિત્ર? અપવિત્ર છે ને. એમાં જે રજસ્વલા જે ધર્મ છે એ સ્ત્રીના ગર્ભાશયનો મળ છે. એટલે મળથી શરીર ખરડાયેલું હોય ત્યારે એ વ્યક્તિ અપવિત્ર ગણાય. પછી હવે સ્ત્રીઓને 3 દિવસના આરામ મળે એટલા માટે હિન્દુ ધર્મમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ને પછી એને થાક લાગતો હોય, નબળાઈ લાગતી હોય ને પેલું હોય ને એવું બધું હોય ને ઘણા વળી એવું બોલી નાખે કે આ રજસ્વલા છે એ તો માતૃત્વ ધારણ કરવાનો પેલો છે તો એ તો વધારે પવિત્ર ગણાય. એ બધી ફિલોસોફી છે. એટલે રજસ્વલાના દિવસો છે એ અપવિત્ર છે, કારણ કે એક પ્રકારનો મળ છે. તો એ આપણે ક્યાં દુનિયાદારીને કહીએ છીએ, જેને ઠાકોરજીની સેવા કરવી છે, ભજન કરવું છે, ધર્મમાં રહેવું છે, એના માટે આ અપવિત્રતા એ યોગ્ય નથી. એટલે એમને ન અડાય એ રીતે રહેવાનું છે. અને હવે તો સારું ને, બહેનોનો આરામ મળતો હોય તો ખોટું શું છે, પણ છે અપવિત્રતા. હવે એના વિશે ઘણું બધું કહી શકાય, પણ તમને જેટલું કહીએ ને એ બાજુ બધું સમજાવવામાં ઘણો સમય જાય.
અવશ્ય પાળવું જોઈએ. પણ કહેવાનું એ છે કે એમાં વળી અણસમજુ કોઈ બાળક હોય, કોઈ અડી જાય તો પછી એના માટે કલહ ને કંકાસ ને વાતાવરણ ગરમ ન થવું જોઈએ. વિવેકથી રસ્તા નીકળવા જોઈએ. એ બહુ જરૂરી છે. નાની નાની વાત હોય, સમજ્યા વગર વર્તીએ તો કલહ થાય. હવે એક ભાઈને અચાનક એવું પકડાઈ ગયું, હોય છે ઘણા પાળતા હોય છે, પાળવાનું જ હોય, બહારનું બજારું કંઈ પણ વસ્તુ ક્યાંય ન ખાવું. એને ઘણાને લેબલ લાગેલા હોય છે કે આ કશું બહારનું કંઈ પાણી ના પીવે, કશું ખાય જ નહીં, કશું જ નહીં, ખાલી બહારની હવા લે, બાકી બીજું કાંઈ ના લે. એ તો સારું, જેટલું પાળે એટલું સારું જ છે, આમાં બહાર ખાવા જેવું ક્યાં છે જ ક્યાં. હા, હવે આ ભાઈને એટલું પકડાઈ ગયું ઝડપથી, તે બધે કલહ થવા માંડ્યો. સંબંધીઓમાં જવાનું થાય, આ છે તે છે, કંઈ પાર્ટી હોય, લગ્ન વરા બધું જવાનું થાય. ઘરમાં એના દાદા એટલે બાબા વૃદ્ધ હોય, એ આવ્યા મહેમાન આવ્યા હોય ને કંઈથી આઈસ્ક્રીમ બહારથી મગાવે, કોઈ શ્રીખંડ મગાવે, કોઈ પેલું મગાવે, આ મગાવે, તે મગાવે, બાળકો હોય તો ચોકલેટ મગાવે, તોય કે હું ના લાવી આપું. એ લાવવું એ મહાપાપ છે. એમાં આમ હોય ને પેલું હોય, મને દોષ લાગે ને મને પાપ લાગે. એ સાહેબ તમે નહીં માનો, આ મામલો એટલો બધો પેલો થઈ ગયો કે પતિ પત્નીને છૂટાછેડા સુધી પહોંચી ગયું. હવે પછી કોઈ ડાયો માણસ હશે, એમણે પેલાને સમજાવ્યો કે ભાઈ તમે પાળો એ બરાબર છે, પણ જરા તમે વિવેકથી પાળો. કોઈ જગ્યાએ જતા હો તો તમે ખાલી કંઈ જ્યુસ લ્યો, ફ્રૂટ્સ લ્યો, લચ્છી લ્યો, દૂધ લ્યો, વ્યવહાર છે, મોટો પરિવાર છે, સરળતાથી પડતું જ ભલે ના લ્યો, એ તમારી વાત છે, પણ છતાંય તમારે જે છે તો સમજો. અને ઘરમાં બીજા લાવવાનું કહેતા હોય તો લાવી આપો, એમાં ક્યાં તમને વાંધો છે. અને સમજાવો, સમજતા સમજતા બધા સમજી જાય તો વિવેકથી કામ લ્યો, પણ જડતાથી શા માટે લ્યો. અને એને સમજાયું ને પછી હવે તો બધું પાછું ઠીક થયું બધું. એટલે સમજીને કરવું પડે. ભક્તિ કરીએ તો પણ સમજીને કરીએ, વિવેકથી કરીએ. બોલો ને, ભક્તિ સારી જ વસ્તુ છે ને, સમજીને કરવી. કોઈને વિક્ષેપ ન થવો જોઈએ. ઘણા લોકો 3-4 વાગ્યા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, પછી કોઈને સુવા ના દે. કડક કાયદો. અને પાછું એ એના સ્તોત્ર ને બધું કડબડ 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 બડબડ બોલે જ રાખે. મનમાં ભજન કરવું કે ભાઈ શાંતિ રાખવી, કોઈને વિક્ષેપ ન થાય એમ સ્નાન કરી લેવું, એ નહીં. આજે તો ભક્તિનો જે વિક્ષેપ થાય છે ભાઈ, આ ઉત્સવો પ્રસંગો, અખંડ ધૂનમાં જે સ્પીકરો માઇક્સ મૂકીને જે બધું થાય છે, વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હોય, બીમાર હોય, માંદા હોય, વૃદ્ધો હોય, ભજન બેસાડ્યા હોય ને પછી આ હા હા હા, કલયુગ આવ્યો છે ભાઈ કારમો, એ પીડે છે સૌ નર નાર ને. ભાઈ તમે અત્યારે પીડો છો, કળયુગ કાંઈ પીડતો નથી. આ તમે જે પીડો છો ને એ બંધ થાવ તો કળયુગ ઓછો જ છે. એટલે વિવેકથી ભક્તિ થાય અને સમજીને થાય. ભાઈ આપણે પ્રાર્થના કરીએ છીએ તો પ્રાર્થનાનો શું અર્થ છે થોડું સમજે. જે ભણ્યા છે વિચાર, એટલું તો સમજદારી આવે. વિચારમાં અભણ લોકો પણ જો સમજવા તૈયાર હોય તો એ સમજી લેતા હોય છે કે આમાં શું કહેવા માંગે છે. હવે એક જગ્યાએ સત્સંગ ચાલતું હતું, સંકીર્તન ચાલતું હતું, બધા બોલતા હતા, કડીઓ બોલાતી હતી, તે પછી બોલતા હતા, ચરણો ધોઈને ચરણામૃત લીજીએ રે. હવે પાછળ બેઠા હતા ને અમુક લોકો બોલતા, ચોયણો ધોઈને ચરણામૃત. એટલે ભાઈ ચોયણો ધોઈને શું લેવું છે તમારે? હવે ચરણોનો ચોયણો કરી નાખ્યો. હવે ડોબાને પાયું હોય તો આફરીને મરી જાય. એમ આપણે અત્યારે ઘણા કીર્તનો બોલતા હોઈએ, પણ એમાં આપણે સમજદારીથી કેટલું કરતા હોઈએ, અને આપણે ખેવનાય નહીં, જિજ્ઞાસા કરતા નથી કે ભાઈ આ બધું બોલીએ છીએ રોજ આપણે, તો એમાં આ બધાનો અર્થ શું થાય. એક પોઢણિયું હોય, તમે મને અર્થ સમજાવી દો. લ્યો, એ પોઢણિયું કેટલું અદભુત છે. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ, અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂ પર ઠામ. અદભુત છે. પણ હવે
અર્થ સાદો સીધો કેટલાય સમજવા કોશિશ કરી. કોણ સાધુ પાસે આવીને બેઠો, બાપજી આ જરા આ શીખવાડો ને શું થાય? પુરાણ સ્વામી પાસે એક જણો નહોતો કે સ્વામી આપણે જે લીલા ચેષ્ટાના પદો બોલીએ છીએ એમાં બોખી જીરું ચાવે એ શું? પુરાણી સ્વામી આપણે હતા એ વિચારમાં પડી ગયા કે નિયમ ચેષ્ટા લીલાના પદોમાં બોખી જીરું ચાવે એ શું વળી? બોખી અને પાછું જીરું ચાવે. બહુ વિચાર કર્યો પછી હાથમાં આવ્યું કે એમાં આવે ને કે શ્રીજી મહારાજને કઈ એવામાં કથામાં પેલામાં હોય, ચિંતનમાં હોય, કીર્તન ભક્તિ ચાલતી હોય અને કોઈ એને જમવાનું પૂછવા આવે, હાર ચડાવ આવે તો તેના ઉપર બહુ ખીજી રીસાવે. બહુ ખીજી રીસાવે એનું બોખીજી રૂચાવે કરી નાખે. સમજીને આ બધું બહુ મજાની વાત છે કે આપણે જે આ પ્રથમ શ્રી હરિને આ બધું બોલીએ છીએ, આપણે જેમ વંદુનું ઉપર લીધું અને બધાને બહુ જ ભાવથી બોલતા હશે, અર્થો પણ થતા હશે, રસ પણ આવતો હશે. પ્રથમ શ્રી હરિને રે એ જે 10 પદ છે એ કાંઈ સામાન્ય નથી હો. રોજ બધાની સાથે બોલે છે પણ લગભગ બધાના મન અમનસ્ક થઈને બોલતા હોય. પણ અઠવાડિયામાં કે રોજ તો બધાને ના કહે, પણ અઠવાડિયામાં 21 દિવસ તમે ક્યાંક એક બાજુ બેસી નિરાંતે એ પદ બોલી તો જોજો. ભાવથી તમે પ્રયોગ કરજો. અઠવાડિયામાં કે રવિવાર હોય ને કાંઈ એવું હોય ને એક બાજુ બેસીને 15 મિનિટ શાંતિથી તમે એ પદ બોલજો અને એની સાથે તમે ચાલ્યા જાજો. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નૌતમ લીલા રે નારાયણની ગાવું, મોટા મુનિવર રે એકાગ્ર કરી મનને, જેને કાજે રે સેવે જાય વનને, આસન સાધી રે ધ્યાન ધરીને ધારે, જેની ચેષ્ટા રે કરી સંભારે, સહજ સ્વાભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમની સુણતા સજની રે, બીક મટાડે જમની ગાવું હે તેરે, હરિના ચરિત્ર સંવારી પાવન કરજો રે, પ્રભુજી બુદ્ધિ મારી સહજ સ્વભાવે રે, બેઠા હોય હરી જ્યારે તુલસીની માળા રે, કરલય ફેરવે ત્યારે રમૂજ કરતા રે, રાજીવ નૈણ રૂપાળા કોઈ અર્જનની રે, માગી લઈને માળા બેવડી રાખી રે, બબે મણિકા જોડે ફેરવે તાણી રે, કોઈક માળા તોડે વાતો કરે રે, રમૂજ કરીને હસતા ભેળી કરી રે, માળા કરમાં ઘસતા ક્યારેક મીચી રે, નેત્ર કમળને સ્વામી પ્રેમાનંદ કહે, ધ્યાન ધરે બહુ નામી. જુઓ રસ જુઓ તમે છે ને, પણ હવે આપણે સમજીને કરતા નથી, ડૂબી જવાય સાહેબ. અને શ્રીજી મહારાજ જેમ વંદુ બોલો સામે આવે છે ને, એમાં 10 પદ બોલો સામે આવીને ઉભા રહી જાય એવા. ભલે સમૂહમાં થાય છે કરીએ, પણ કારણ કે સમૂહમાં આ રસ પીને પીવા વાળા નથી આવતા, એટલે આ રસ જરતો નથી. બધાને વેઠ ઉતારવી છે, પૂરું કરવું જલ્દી, એટલે પાકા સત્સંગી ગણાઈ જાય. પણ આ જ વસ્તુ લઈને બેઠા હોય ને આ માહોલથી આમ બોલાવો. આ તો ઘણા બોલે એટલે પાછળ કૂતરા પીડ્યા હોય અને જલ્દી બસ પકડવાની હોય, કોઈ ઘરમાં ઘૂસી જવું હોય, એટલી ઝડપથી એવી રીતે જવા દે. રસ ચરે તમે સાંભળ સહિયર રે લીલા નટનાગરની, સુણતા સુકડું રે આપે સુખ સાગર, નેત્ર કમળ ને રે રાખી ઉઘાડા ક્યારેક. આમ બેઠા હોય બોલો અર્ધ નીચેલી નેત્ર ને, એમાં કે અચાનક જાગી, ત્યારે બધા આમ આખી સભા આમ દંગ થઈને જોઈ રહેતી હોય. કેવી કેવી ચેષ્ટાઓ આવે છે, ન સમજાય ને આ પદો તો વચનામૃતના પરથારામાં સંતોએ બધું વિવરણ લખ્યું છે, એને એકવાર વાંચી લેવું. રસ આવે. સમૂહમાં હોય, આપણે સમૂહમાં કરવું જ પડે, એની ના નથી, પણ છતાંય અઠવાડિયે
જો એકાદ દિવસ તમે નિરાતે બેસીને ગાઓ, આનંદ આનંદ નંદ ઘેર આનંદ ભયો જય બોલો હે, એવું છે. એટલે સમજીને ભક્તિ કરે. બીજો સમજીને આ પદ્ધતિ. હવે એક બેનને એવી ભક્તિ ચડી ગઈ, રોજ વહેલા ઉઠી નાઈ મંગળામાં જતા રહી, બાળકોને તૈયાર કરવા, નાસ્તો લંચ બોક્સ તૈયાર કરવા, બધું બ્રેકફાસ્ટ પૂરી દેવો. એ તો મંદિરમાં, એને તો હરિભક્તિમાં મન લાગી ગયું તારો તાર. હવે ઓલો એનો ધણી વહેલો ઉઠે, બિચારો નાસ્તો તૈયાર કરે, છોકરાઓને બધું ભરી આપે, એ વળી સ્કૂલ બસ કે રિક્ષા આવે એમાં બેસાડે, એના દફતર ઉપાડીને ગોઠવાવે, બધું હલ્લો હલ્લો ટાટા એમ કરે, એ વિદાય કરે. અને જો અને પછી ક્યાંય સત્સંગ હોય તો ત્યાં ઉપડી જાય, ટાણે રસોડું ન થાય, કાંઈ ન થાય. પેલો એને કાંઈ સમજાવે કે આ બધું આમ ન થાય, આમ કરવું જોઈએ, તો કે એ બધું ભક્તિ કરવા જેવી છે. બાકી વ્યવહાર તો એની મેળે હાલે જ રાખે. હાલે નથી રાખતું, મારે કરવું પડે છે આ. નિયતમ કર્મ કુરુ કોંતે, પોતાને માથે જે જવાબદારી છે અવશ્ય પાર પાડવી જોઈએ. તો ઘણા પુરુષોને બસ એવો ચડી જાય સત્સંગ, તો વાત મૂકી દો. પછી છોકરાઓમાં ધ્યાન, ભણતરમાં ધ્યાન ના દે, વ્યવહારમાં, ધંધામાં, બધું બસ જ્યાં હોય ત્યારે બેઠા. મને કીધેલું એક જણે, મને કે સામે આવશે હમણાં, તમે એને જરા કહેજો. એના છોકરા બે છે ને એને મામાને ત્યાં ભણવા મૂક્યા છે, આ ધ્યાન જ નથી દેતો. એ તો આ બધી માયા કહેવાય. એટલે આને માયા થઈ ગઈ. એટલે માયા થઈ ગઈ તો પેલા વિચારવું તું ને. હવે આ માયા તું લ્યાય હોય તું, અને હવે પાછા કે છે માયા થઈ ગઈ. હા, માયા સમજવાની છે, મનમાં સમજવાની છે, પણ જવાબદારી છે એ તો નિભાવવાની જ છે. એ ભક્તિ છે, સમજતા આવડે તો. એના બૈરા બીમાર હોય તો આ બસ બેઠા હોય મંદિરમાં, એટલે બૈરા હોય એને ફરિયાદ કરે તો કે એ તો કકળાટ કર્યા રાખે બધું, આપણે તો હરીભજી લેવું. એટલે મેં એને પૂછ્યું, તમે એને સમજાવતા હતા? તો કે અમે એને સમજાવ્યું. તો કે તમે બધી શું આ બધી માયામાં જોડાવાની વાતો કરો છો? મેં કીધું તો આપણે ન બતાવાય, રેવા જ જોઈએ, મારે શું લેવા દેવા છે. પણ હાલું એવું થયું ને, પછી એ માંદો પીડ્યો તો બૈરા માથાના. પછી તો થાય ને, તે ન જાતા તોય મંદિરે જઈને બેસે, અને ઓઈલો પછી રાડ્યું પાડે, તમે મને ફ્રૂટનું જ્યુસ આપો ને પેલું જ્યુસ આપો ને દૂધ આપો ને દવા આપો. તો કે એ બધું હાલ્યા રાખે, આ બધો વ્યવહાર છે, બધી માયા છે. લાઈન ઉપર આવી ગયો. બોલો, માતા પિતા, સાસુ સસરા બીમાર હોય, વૃદ્ધ હોય, તમે મંદિરોમાં ભજનમાં બેસી રહો ને એ જો પીડાતા હોય તો એ સેવા નથી, એ ભક્તિ નથી. પછી ત્યાં જ મંદિરમાં તમે માગો કે હે ભગવાન પ્રસન્ન થાજો, ધામ આપજો, મૂર્તિનું સુખ આપજો, બીજી કઈ માગણીઓ કરો. ભગવાન ક્યાં પણ કરવા જેવું પેલા કરીને. એક જણો છે ને હનુમાનજીની આગળ બેસીને રોજ જપ કરે ને હનુમાનજીની પાસે એક પગે રહીને માળા કરે હો, અને હનુમાનજીને પ્રાર્થના એક જ કરે, હે ભગવાન દીકરો આપો, દીકરો આપો, દીકરો આપો. બોલો, 10 વર્ષ નીકળી ગયા. એક દી હનુમાનજીથી રહેવાનું નહીં, 11મું વર્ષ બેઠું થઈ, પ્રગટ થઈને ફેરવીને 2 લાફા ઠોક્યા પેલા. અરે પણ મહારાજ કેમ મારો, મને દીકરો આપો. પણ દીકરો આપીએ પણ પેલા લગ્ન તો કરી લે તું. મૂળ મુદ્દો ભૂલાઈ ગયો છે. હે ઠાકોરજી રાજી થાવ, રાજી થાવ, પણ મૂળ મુદ્દો ભૂલાઈ ગયો છે. આ તમે ઘરમાં જે છે માતા પિતા છે, વૃદ્ધો છે, એની બધાની સેવા કરો, સાજા રાખો, ભક્તિ કરો તો રાજી જ છે ભગવાન. એની સાથે સાથે ભજન થાય, સેવા થાય. નિર્લેપ રહીને કરે એનાથી રૂડું શું, બહુ સારું. પણ કર્મ જે પોતાની જવાબદારી છે એ તો નિભાવે. એમ તપ, ત્યાગ, વૈરાગ્ય એ પણ કરવા, પણ સમજીને કરવા. એટલું બધું તપ કરે શરીર જ કામ ન રહે, ભજનના કામમાં ન આવે તો તપ શા કામનું ભાઈ? શ્રીજી મહારાજે મધ્યના 27માં એટલે કે ત્યાગનો પક્ષ મોડો પાડીને પણ અમે મંદિરો કર્યા છે. શા માટે? ઉપાસના અને ભક્તિ રહેશે તો અનેકનું કલ્યાણ થશે. સેવા, સ્મરણ, ભજન, ભક્તિ ન થાય તો એવું તપ શું કામનું? શરીર છે તેને બધું જોઈશે ને, દૂધ, છાશ, ફ્રૂટ્સ, અનાજ બધું જોઈએ. એની સાથે જડતા ન ચાલે.
જરા એમ લાગે કે હવે નથી પોસાતું શરીરને, તો તરત પાછું વળી જવું, પછી પકડી ન રખાય. એ પછી આપણે ઊભું કરેલું દુઃખ છે. એવો વૈરાગ્ય શું કામનો? ભગવાન અને ભગવાનના સંતો ભક્તોમાં જો હેત ન રહે તો એવો વૈરાગ્ય શું કામનો? ભગવાનનું ભજન સ્મરણ ન થાય ને કોરું તપ થાય તો એવું તપ શા કામનું? અને ભગવાન ને ભગવાનના ભક્તોની સેવા ન થાય તેવો ત્યાગ શું કામનો? અને જ્ઞાન પણ સમજથી ને વિવેકથી પચાવવું. જ્ઞાન માર્ગ તો મહારાજ કે એવો સમજવો કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય, ભગવાનના અવતાર અને ભગવાનના અવતારોનો દ્રોહ ન થાય, સંપ્રદાયના સિદ્ધાંતોનો દ્રોહ ન થાય, એવું જ્ઞાન શીખવું. એમ સમજીને વર્તવું આ કથા વાર્તાનો પાયો છે. હવે પહેલી વાત સ્વામીની વાતોમાં પ્રકરણ પહેલું અને પહેલી વાત આ પ્રમાણે છે. સ્વામી બોલે છે, ગુણાતીતાનંદ સ્વામી બોલે છે એમ ધારવાનું છો. હા, સાંભળજો. જો તમે આંખો બંધ કરી જાઓ ને એ રીતે ધારો એ જુનાગઢનો સભા મંડપ, ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે, તમે એ દિવ્ય સભામાં સંતો ભક્તોની સભામાં બેઠા છો, સ્વામીએ એક પગ આમ ઊભો રાખ્યો છે હાથની છટાથી, અને હવે સ્વામી બોલે છે એમ ધારજો. આંખો બંધ કરીને જુનાગઢની ભૂમિ ને ગુણાતીતાનંદ સ્વામી ને બાલમુકુદાજી સ્વામી વગેરે સંતોની સભા ધારી અને સાંભળો. સ્વામી બોલે છે એમ, એ ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે. તે એવાને એવા જ છે, અને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં જ મળ્યા છે, કાંઈ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઈ રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુબળાઈ મનાય જ નહીં, અને જીવ બીજી રીતનો થઈ જાય. અને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. અને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. લો, અમૃત વચનો છે. કેટલી સરસ વાત. ભગવાન અને સાધુના, સાધુ એટલે ભગવાનના ભક્તો સંતો બધા જ ગણવાના, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળ. પેલું જ વાક્ય અમૃત જેવું સ્વામી બોલે. એ ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળ. શા માટે આવું કીધું છે? એટલા માટે એ બધાને ભાઈ, જેવો પૈસાનો મહિમા છે, ડોલરનો મહિમા છે, બૈરાનો મહિમા છે, બૈરાને પુરુષોનો મહિમા છે, દીકરા દીકરીનો પરિવારનો મહિમા છે, બંગલા ગાડીનો મહિમા છે, જર જમીન મિલકતનો મહિમા છે, એવો ભગવાન અને સાધુનો મહિમા નથી. આ સ્ત્રીઓને માટે, પૈસાને માટે, જમીન મિલકતને માટે માણસ મરવાને મારવા તૈયાર થઈ જાય છે. તે મહિમા ઓછો છે? આજીવન જેલમાં સબડવા તૈયાર થઈ જાય છે. તે મહિમા ઓછો છે? આખી જિંદગી ભૂંડે હાલ મરી જાય, છતાંય પૈસા માટે ખુંવાર થઈ જાય છે. સગા બાપને મારી નાખે, સગો બાપ દીકરાને ભડાકે દે. મહિમા ઓછો છે સ્ત્રીનો, પૈસાનો, 2 ટુકડા જમીનનો? સગા ભાઈનું માથું ફોડી નાખે. પૈસાનો મહિમા કેટલો? ગળા સુધી નહીં, ચોટલી સુધી મહિમા છે. વિચાર કરીએ તો આપણને રૂહાડા ઊભા થઈ જાય. મહિમા કેટલો?
આ જેલ સબડે છે એ બધી આ સ્ત્રી ને ધન ને એના મહિમામાં જ. મહિમા ન હોય તો આવું કોઈ કરે? કાળો ઉનાળો હોય, બોલો, પગમાં ચપ્પલ હોય, માથે પાઘડી ના હોય, અને મજૂરો ધોમ ધકતા તાપમાં ડામરના રોડ ઉપર મજૂરી કરતા હોય. પૈસાનો મહિમા ઓછો છે ભાઈ? કેમ? 5-25 રૂપિયા મળે છે. કેવી મજૂરી! આખી રાતની પાળીમાં જાગે કેટલા, દેશ પરદેશમાં ભટકે, ઘરના નહીં, ઘાટના નહીં. કઈ પૈસાનો મહિમા ઓછો છે? વિદ્યાર્થીઓ સીએ થતા હોય ને આ બધા ભણતા હોય ને પરીક્ષા આપતા હોય, ડોળા અવળા થઈ ગયા હોય, એવી રીતે કોઈ ભજનમાં જાગે છે ભાઈ? એક ગ્રહણ રાતનું કલાકનું આવતું હોય તો બરાબર મિનિટે મિનિટ ગણીને જો અડધો કલાકમાં પતતું હોય ને તો 31 મિનિટે જાગવું નથી કોઈને. કેટલો મહિમા છે દ્રવ્યનો! કારણ કે સારું ભણીએ તો સારો પૈસો મળે, સારી નોકરી મળે તો સારું સ્ત્રી પાત્ર મળે, સારું ઘર મળે, સાસુ સાસરું મળે. મહિમા જો કેમ ભાઈ હવે આમ દુબળા પડી ગયા છો? તો પરીક્ષા આવે છે ને એટલે જમવાનું અડધું કરી નાખ્યું છે. કોઈએ ભજન માટે અડધું કર્યું? તમારા પરિવાર છે ને તમે કેમ? તો કઈ એ મેળ પડે એમ નથી, એટલે એ બધા ગામડે રાખ્યા છે. હું અહીંયા નોકરી કરું છું, સવારે 6 વાગે નીકળી જાઉં ને રાતે 11 વાગે આવું છું. યાર આટલું બધું કરવું પડે. ભગવાન ભજવા કોઈ આવું કરે છે? મરી જાવ થાકીને તો ટાઈમે કોઈ આવે? મહિમા છે? પિક્ચર જોવા જવાનું હોય તો 9નો શો હોય તો 8:45 બેસી ગયા હોય કે નહીં? અને શો બરાબર શરૂ થઈ ગયો ને એમાં કોઈમાં વચ્ચે આડું માથું આવી જાય, આખો મરીને એમ જોવા દે ને, તાર લાગે. મહિમા તો જુઓ તમે, ક્યાં ભગવાનનો સાધુનો સત્સંગનો મહિમા છે? જમીન વેચી નાખે, ઘરેણા પીડ્યા હોય તો વેચી નાખે. કેમ? લગ્ન લેવાના છે. બૈરાનો મહિમા જુઓ. સ્ત્રીઓ પુરુષો માટે, પુરુષો સ્ત્રીઓ માટે. દેવું કરીને, વ્યાજે ભરીને પણ પરિણે પાર કરે. મહિમા ઓછો છે ભાઈ? અને એ પછી માથાના મોટા ભાગે હોય જ. અને પછી એ જે ગુલામી કરાવે છતાંય જો તમે સહન કરે, એમ કોઈ સાધુનું અપમાન સહન કરે ભાઈ? મહિમા જુઓ. નોકરી કરતા હોય ત્યાં ડાયરેક્ટર હોય, મેનેજર હોય, બોસ હોય, સુપરવાઇઝર હોય, એના જ તિરસ્કાર અપમાન સહન કરે, પણ છતાંય માફી માગે. હશે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ. પણ એમ કોઈ સાધુ પાસે આવીને કે હે ભૂલ થઈ ગઈ, માફી માગો, જો ભૂલ થઈ ગઈ. હે? અને ત્યાં હાથવાર હાથ જોડે. કેમ? પૈસાનો મહિમા છે. હું પ્રશ્ન પૂછું છું કે આવો સ્ત્રીનો, ધનનો, આ બધાનો મહિમા આવ્યો ક્યાંથી? આટલો બધો મરણીયો થઈ જાય. મરણીયા જ છે, કડેડિયા જ કર્યા છે બધાએ. આ જીવન, આ દેહ કુરબાન છે, પણ હાંસલ કરી લેવું છે. આ લગ્ન થતા હોય ત્યારે જો ને ફટાણામાં ગાળો દેતા હોય કાંઈ, પણ કોઈને ખોટું લાગ્યું, કોઈ ઊભો થઈને વયો ગયો, ઉલટાનો મરક હશે. આવો મહિમા ક્યાંથી આવ્યો? 2 બાબત. એક, જેને ગળા સુધી આ સ્ત્રીનો, ધનનો, સંસારનો મહિમા છે એનો સતત સંગ. અને બીજું, એવાને મુખેથી સતત સ્ત્રીની, ધનની, પરિવારની, દીકરાની, દીકરીની કથા વાર્તા સાંભળવાની. 2 જ કરવાનું. તમારે જ્યાં જોવો ત્યાં બૈરાની જ વાત ચાલે, છોકરાઓની જ વાત ચાલે, અને પૈસાની જ વાત ચાલે. અખંડ કથા વાર્તા. ગુણાતીતાનંદ છે એનું જ ધ્યાન, એનું જ મનન, એની જ કથા, એનું જ કીર્તન.
આ તારી વાડી, આ તારી ગાડી, આ તારા ઘોડા ઘોડી, આ તારા પૈસા, આ તારી માં, આ તારો બાપ. એ જ કથા વાર્તા છે. કોઈ બહાર ક્યાંય કોઈ કહેતું નથી. અરે ઘરમાં હરિભક્તો એના દીકરાને નથી કહેતા ભગવાન ભજી લેજો ભાઈ, પૈસા તો મળશે, એ તો પ્રારબ્ધમાં હશે. સૂતા હશો ને, ગોદડું ઊંચું કરશો તે હેઠેથી રૂપિયા નીકળશે. નસીબમાં લખ્યા છે, ક્યાં લઈને જવાનું છે કોઈ. પણ ભગવાનને અલખ કહેવાય છે, એ તમે કરશો તો લખાશે. અલખ નિરંજન, અલખ એટલે લખેલું નહીં, હા એને અલખ કહેવાય. તમે કરશો તો લખાશે. અને પેલું તો લખાવીને જ આવ્યા છે. આ લખપતિઓની ઘરે દીકરાઓ જન્મે છે, નથી કહેતા ગોલ્ડન સ્પૂન સાથે જન્મતા, સોનાની ચમચી બચપણમાં જ આવે, એનાથી જ આચમન થાય. અને આપને સ્ટીલની ના મળે, એ પ્લાસ્ટિકથી ચલાવવું પડે. જર્મનીમાં શોપનહોર બહુ જ એક મોટા ચિંતક થઈ ગયા. સાંભળજો. જોકે આ વાતો બધી મને લાગે થોડી લાંબી થઈ ગઈ, આપણે હજી બીજી વાતો લેવાની હતી, પણ હવે જોઈએ હવે કેટલે ગાડું જાય. એ રેસ્ટોરાંમાં નાસ્તો પાણી કરવા જાય સવારે રોજ. પણ એની એક ટેવ, સાંભળજો, ખિસ્સામાંથી સોનાનો સિક્કો કાઢે, ટેબલ ઉપર મૂકે, ચા નાસ્તો જે કંઈ કોફી મંગાવવાનું હોય, બ્રેકફાસ્ટ આ તે બધું મંગાવે, નાસ્તો કરે, અને પછી સોનાનો સિક્કો લઈ ખિસ્સા મૂકીને વયો જાય. રોજ સામે સિક્કો મૂકીને જ બ્રેકફાસ્ટ કરે. વેઇટર જોયા રાખે, હા કોઈને આપતો નથી, આમાં કોઈ દેવની કે ઠાકોરજીની કોઈ એમ કે ગોડની કોઈ પ્રતિમા નથી, તો સિક્કો શું દેખાડવા બહાર કાઢે છે, શું કરે છે ખબર નહીં. ઘણા દિવસ આવું ચાલ્યું. એટલે એક દિવસ એમણે કીધું કે સાહેબ એક વાત પૂછું, માઠું ન લાગે, તમે આ રોજ આ સોનાનો સિક્કો મૂકી અને પછી ચા પાણી નાસ્તો કરો છો, અને નાસ્તો પૂરો થાય એટલે સિક્કો ખિસ્સામાં નાખીને નીકળી જાવ છો, તો આનું રહસ્ય શું છે? તો કે ભાઈ બેસ, હું સિક્કો કાઢું છું ને સંકલ્પ કરીને મૂકું છું. શું? આ જેટલા રેસ્ટોરાંમાં હું રોજ આવું છું, લોકો એની વાતો કાન દઈને સાંભળું છું. ત્રણની જ વાતો કરે છે, સ્ત્રીની, પૈસાની અને છોકરાની. મને થાય કે ક્યાંક જીવનને લક્ષ્ય થાય, જીવનલક્ષી કોઈ પરમ સત્યને પમાય એવી ક્યાંક સારી જીવન જીવવાની કોઈ ટોપિક, કોઈ ટિપ્સ મળે એવી જો કોઈ ચર્ચા કરે તો મારે આના સોનાનો સિક્કો દઈ દેવો, પણ હજી સુધી મને કોઈ એવો મળ્યો નથી. બધા ત્રણની જ વાતો કરે છે. મારે એને સોનાનો સિક્કો આપે છે. કોઈ જો પરમ સત્યની વાત કરતું હોય, કોઈ જીવનલક્ષી કોઈ વાત કરતું હોય, ખેર કોઈ નહીં. બસ આ ત્રણની જ વાતો કરે છે. હવે મહિમા થાય કે નહીં કયો? હવે ભગવાન અને સાધુનો મહિમા જો લાવવો હોય તો આ જ કરવું પડે. કયું? એટલે છેલ્લા વાક્યમાં લખ્યું કે એવા ભગવદીનો સંગ કરવો, એનાથી જ ભગવાનનો મહિમા સમજાય. માટે જેને ચોટલી સુધી ભગવાનનો અને સાધુનો, ભક્તોનો, સંતોનો મહિમા છે, એવા ભગવદીય પુરુષોનો, સાધુ કે ગ્રહસ્થ ભક્તો જે, એમનો નિત્ય સંગ રાખવો અને એમના મુખેથી ભગવાન અને ભગવાનના સાધુઓની, ભક્તોની નિરંતર કથા વાર્તા સાંભળવી, તો જરૂર એને ભગવાનનો મહિમા, સંતોનો, સાધુનો, ભક્તોનો મહિમા થાય. આ સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં. જેમ સાંભળી સાંભળીને પેલાનો મહિમા ઉતાર્યો છે, એમ સાંભળી સાંભળીને એવાના સંગમાં રહી રહીને જ આ વસ્તુ આવે. અને વેદ, ઉપનિષદ, ભાગવત, ગીતા, રામાયણ, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિલીલામૃત, ઘનશ્યામ લીલામૃત, જે કોઈ ગ્રંથો લ્યો તે પાને પાને નહીં, અક્ષરે અક્ષરે ભગવાન અને ભગવાનના સાધુનો મહિમા ઠાંસી ઠાંસીને ભર્યો છે. ગમે તે પેજ ઉગાડો, ભગવાન અને ભગવાનના સાધુઓનો મહિમા છે. ભાઈ એટલે તો ભાગવત પુરાણ કહેવાય છે. ભાગવત શા માટે? પહેલો અર્થ, એક એક શબ્દ અક્ષર, ભગવત એટલે ભગવાન, અને ભાગવત એટલે ભગવતના રસમય, ભગવતમય થયેલું. આખું ભાગવત ભગવાનના રસથી ભરપૂર છે, માટે ભાગવત કહેવાય છે.
ભગવત એટલે ભગવાન, ભાગવત એટલે ભગવાનના રંગે રંગાયેલું, ભગવાનમય થયેલું. તો આ ભાગવત પુરાણ છે, એક એક શબ્દ, એક એક અક્ષર આ ભગવાનના રસથી, રસમાલયમ મુહુ, આ રસમય છે, માટે એને ભાગવત કહે છે. અને બીજો અર્થ, ભગવત પુરાણ નામ નથી. શું શું નામ છે? ભાગવત પુરાણ. ભગવત પુરાણ, જો ભગવાનનો મહિમા વર્ણવ્યો હોત ભાગવતમાં તો ભગવત પુરાણ નામ હોત, પણ ભગવાનનો મહિમા નથી વર્ણવ્યો. બહુ વિવેકથી સાંભળજો. પણ ભાગવત, ભગવતમય, ભગવાનમય થયેલા એવા ભાગવત એટલે ભગવાનના પરમ ભક્તો, એનો મહિમા વર્ણવ્યો છે. ભાગવતમાં ભગવાનના ભક્તોનો મહિમા વર્ણવ્યો, માટે એનું નામ ભાગવત પુરાણ છે. એ ભાગવત પુરુષોનો, ભગવાનના ભક્તોનો મહિમા પાને પાને, શબ્દે શબ્દે છે, માટે એનું નામ રાખાયું છે ભાગવત પુરાણ. ભગવત પુરાણ નથી. ભગવાનનો મહિમા વર્ણવ્યો છે પણ ભક્તોના માધ્યમથી. ધ્રુવનું ચરિત્ર છે, પ્રહલાદની કથા છે, અંબરીશની છે, નારદની છે, પ્રિવ્રતની છે, સુખદેવની છે, ગોપીઓની છે, સનકાદિકની છે, નંદની, ગોપની, વ્રજની કથાઓ છે. આ બધાની કથાઓ જ ભરપૂર છે ભાગવતમાં. ભક્તોના જ ચરિત્રો છે. ભગવાનના ચરિત્રો તો ભક્તોની ચરિત્રોની પાછળ પાછળ ચાલે આવે છે. તમે જુઓ, એટલે એને ભાગવત પુરાણ કહેવાય છે. અને ભગવાનના ભક્તોના ચરિત્રને સાંભળ્યા વગર ભગવાનનો મહિમા સમજાતો જ નથી. ડાયરેક્ટ તમે લેવા જાઓ, સમજવા જાઓ, હાથમાં ના આવે એવો. બહુ મોટું માધ્યમ છે ભગવાનના ભક્તો. એટલે ભગવાનના ભક્તોનો, સાધુઓનો મહિમા છે સાહેબ. આપણને ભગવાનનો હાથ દેખાતો નથી, પણ ભગવાનનો સાધુનો હાથ દેખાય છે, સાધુઓની કરુણા દેખાય છે, સાધુઓની દયા દેખાય છે. એમના માધ્યમથી ભગવાનની કરુણા દેખાય છે, એમના માધ્યમથી ભગવાનની કૃપા દેખાય છે. બહુ મહિમા છે સાધુઓ, પુરુષો, ભક્તોનો, ભાગવત પુરુષોનો. હા, ખોટાની વાત નથી. ભગવાનને રંગે ભાગવત થયેલા, ભગવાનમય થયેલા એવા સાધુઓ, એવા ભક્તો, એનો મહિમા છે. એ ભગવાનના ભક્તોને એક બાજુ રાખી અને તમે ભગવાનનો મહિમા સમજવા જાઓ, કરો કોશિશ. ચાલો, શ્રીમદ ભાગવત એનો પહેલો જ મંગળાચરણનો શ્લોક, પ્રથમ સ્કંદનો. હવે ધ્યાનથી તમે સાંભળજો, કેવો તમે ભગવાનનો મહિમા સમજો છો, તમે જોજો. પ્યોર એકદમ ભગવાનનો મહિમા વર્ણવે છે. મંગળાચરણનો શ્લોક ભાગવતમાં લખાય છે, વ્યાસજી લખે છે એમની કલમથી. સાંભળજો પ્રેમથી અને જરા સજાગતા. ભગવાનનો અપરંપાર મહિમા વર્ણવે છે શ્રીમદ ભાગવતમાં. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત સ્વાર્થેષુ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાયાદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સમજી લ્યો, વિશુદ્ધ પરમાત્માના સ્વરૂપનો મહિમા વર્ણવ્યો છે. આ એક શ્લોક ખોપડા તોડી નાખે એવો લખ્યો છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. હું તમને સરળ સરળ તમને થોડુંક કહું, તમે હજી સમજવા કોશિશ કરજો. હવે જામી છે વાત, તો હવે સજાગતાથી સાંભળજો. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષુ વિઘ્નસ્વરાટ. બ્રહ્મસૂત્ર વ્યાસજીએ લખ્યું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એના પછીનું પહેલું સૂત્ર વ્યાસજીએ જે લખ્યું બ્રહ્મસૂત્રનું, જન્માદ્યસ્ય યતઃ પહેલું સૂત્ર છે બ્રહ્મસૂત્રનું, મંગળાચરણ પછીનું. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા પછીનું પહેલું બ્રહ્મસૂત્રમાં. તમને તો ખબર નથી ને બ્રહ્મસૂત્ર એટલે શું. એટલે હવે આ મારે વાતે કેમ જમાવટ કરવી.
એનું પહેલું સૂત્ર જન્માદ્યસ્ય યતઃ, એ પહેલું વ્યાસજીએ મંગળાચરણમાં મૂક્યું. એક જ સૂત્ર, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત સ્વર્થેષુ વિઘ્ન સ્વરાટ. જન્માદ્યસ્ય યતઃ, જેનાથી, એ પરમાત્માથી, એ પરમ પુરુષોત્તમ નારાયણથી, યતઃ જેનાથી આ જગતની, આ સૃષ્ટિની જન્મ, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, એ પરમાત્માને હું ધ્યાન કરું છું, નમસ્કાર કરું છું. એ કેવા છે પાછા? આ સૃષ્ટિ રચીને કે વ્યા નથી ગયા, અન્વય છે. અણુ અણુમાં, અર્થે શું, પદાર્થે શું, જડ ચેતનમાં એ પાછા અન્વય થઈને બેઠા છે, અંતર્યામી થઈને બેઠા છે, અનુસ્યુત થઈને બેઠા છે. એવા પરમાત્માનું હું ધ્યાન કરું છું, નમસ્કાર કરું છું. પાછા બધામાં વ્યાપીને બેઠા છે તો એટલું જ પૂરતું છે? ના, ઇતરતઃ એટલે વ્યતિરેક, જુદા. અણુ અણુમાં વ્યાપીને બેઠેલા હોવા છતાં પણ, અન્વય થયા હોવા છતાં પણ, વ્યતિરેક જુદા, એનાથી અલગ થઈને પણ પોતાના દિવ્ય ધામમાં સાકાર મૂર્તિ થકા અનંત કોટી મુક્તોથી સેવાયેલા જે પરાત્પર પુરુષોત્તમ પરબ્રહ્મ બિરાજમાન છે, એ સત્યમ પરમ ધીમહિ, એનું હું ધ્યાન કરું છું. અને એ પાછા કેવા છે? અભિજ્ઞ, અણુ અણુને જાણે છે. યો વેત્તિ યુગપત સ્વતઃ પ્રત્યક્ષેણ સદાસ, એક સાથે અનંત કોટી બ્રહ્માંડોને આમ પ્રત્યક્ષ દેખે છે. એ પરમાત્માને હું નમસ્કાર કરું છું, ધ્યાન કરું છું. અને કેવા છે? સ્વરાટ છે, એનો કોઈ બોસ નથી. સ્વયં જ્યોતિ છે, સ્વયં પ્રકાશવાન, પરમ સ્વતંત્ર છે. એવા પરમાત્માનું હું ધ્યાન કરું છું. હજી સાંભળજો. અને એ સ્વરૂપ કેવું છે? તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. તેજો વારી મૃદામ યથા વિનિમયો. પાણીમાં તેજનું જેમ આમ પ્રતિબિંબ, આભાસ પેદા થાય અને તમને ઝાંઝવાના જળ દેખાય, દેખાય તો સાચા પણ કેવા છે? મૃષા, મિથ્યા છે. એમ આ જેનાથી આ સૃષ્ટિ પેદા થઈ તો તમને એમ થાય કે એમાં માયાનો અંશ હશે? ના, એ ખાલી તમને ભાસે છે, જેમ ઝાંઝવાના પાણી ભાસે, પણ ત્યાં કંઈ નથી. એમાં જગત ભલે આ માયામાં ત્રિસર્ગ સૃષ્ટિ થઈ છે, એ દેખાય છે, પણ એ સ્વરૂપમાં માયાનો લેશ પણ નથી. એવા દિવ્ય મૂર્તિ પરમાત્માનું હું ધ્યાન કરું છું, હું નમસ્કાર કરું છું. અને એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરે અને માનવ થઈને વિચરે ત્યારે એમાં ત્રિસર્ગનો ભાવ દેખાય. માયાનો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ બધું દેખાય, પણ એ આપણી ભ્રાંત દ્રષ્ટિથી દેખાય છે. જેમ પેલા ઝાંઝવાના પાણી આપણી ભ્રમથી દેખાય છે, એમ ભગવાન મનુષ્ય રૂપે થયા છે ત્યારે આપણા જેવા દેખાય છે, માયિક દેખાય છે, હાથ પગ ઇન્દ્રિયો આપણા જેવા દેખાય છે, પણ એમાં માયાનો લેશ પણ નથી. એવા દિવ્ય મૂર્તિ છે. એ પરમાત્માનું હું ધ્યાન કરું છું, નમસ્કાર કરું છું. એટલું જ નહીં, એ કેવું છે સ્વરૂપ? પૃથ્વી ઉપર વિચરે છીએ. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. કુહક એટલે કપટ, આવરણ. અરે એ માનવ રૂપ પરમાત્માનું, પુરુષોત્તમ નારાયણનું દિવ્ય મૂર્તિ છે, એમનું માનવ જેવા દેખાય છે એવું આ સ્વરૂપનું પણ જો કોઈ દર્શન કરે, ધ્યાન કરે, એનું સેવન કરે તો એના માયાના આવરણ તૂટીને દિવ્ય બ્રહ્મરૂપ થઈ જાય. એવું એમાં ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે, એનું હું ધ્યાન કરું છું. તેને બ્રહ્મરદા આદિ કવયે મુહ્યંતે અત્સુરયઃ. આદિ કવિ બ્રહ્મ, એને જે પરમાત્માએ વેદોનું જ્ઞાન આપ્યું, સર્વ વિદ્યા આપી, વેદ વિદ્યા આપી, એવા સૂરી
મુહ્યંતે યત સૂરયઃ. એવા સૂરી, સૂરી એટલે દેવતાઓ, સૂરી એટલે વિદ્વાનો, સૂરી એટલે સાક્ષાત્કારી ઋષિઓ મુનિઓ સિદ્ધ પુરુષો, એ પણ આટલું ભગવાને બ્રહ્માને જ્ઞાન આપ્યું છતાં સ્વયં એમને વેદ વિદ્યા આપી તો પણ એ બ્રહ્મા એ ભગવાનના સ્વરૂપને ઓળખવામાં ભૂલા પડી જાય છે, થાપ ખાઈ જાય છે. એ પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું હું ધ્યાન કરું છું. મુહ્યંત યત સૂરયઃ. સાક્ષાત્કારી પુરુષો પણ એ સ્વરૂપને સમજવામાં થાપ ખાઈ જાય છે. એવા પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું હું ધ્યાન કરું છું. સત્યમ પરમ ધીમહિ. બોલો જી. આ એક જ શ્લોક ઉપર નહીં તો 100 અર્થો વિદ્વાનોએ કાઢ્યા છે. ખોવાઈ જવાય. બોલતા બોલતા તો કાંઈક થઈ જાય. તમને તો કેટલું સમજાય કેટલું નહીં તો મને ખબર નથી. આવો પરમાત્માનો મહિમા કયો છે. એ ભાઈ, જે મહિમાનું વર્ણન કરતા મંત્રરૂપ શ્લોકના અર્થ કરવામાં પણ જો આપણે ગોથા ખાઈ જતા હોઈએ તો જે સ્વરૂપનું વર્ણન થાય છે એમાં ગોથા ખાઈ જાય, એમાં શું નવી નવાય છે? કેમ સમજાય એ સ્વરૂપ? એવા એ દિવ્ય મૂર્તિ, એવા એ પર સ્વરૂપ, એ પરમાત્મા પણ સમજાય. તો એક મહાત્માજી કથા કરતા હતા અને એમાં આવ્યું જન્માદ્યસયતોન્વયાદિ તરતાસ. અને મહાત્માજીએ કથા માંડી અને સમજાવવા માંડ્યા. એક જણો બેઠો તો ઘણા લોકો બેઠા. એક જણે હાથ ઊંચો કરીને કીધું, બાપજી માફ કરજો, તમે આ શું બોલો છો? તો હું ભગવાનનો મહિમા વર્ણવું છું, તો અમને સમજાય એવું કયો, અમને સમજાય એવું કયો કાંઈક. મહાત્માજી વિચારમાં પડી ગયા કે વાત તો સાચી છે, આને સમજાતું નથી. શું કીધું? તો અમને સમજાય એવું કંઈક બોલો. શું સમજવું છે? ભગવાનનો મહિમા એ જ ને. હારું સાંભળજો. મહાત્માજી કે તમારી બાજુમાં ગામડામાં બધું એમ જ હોય ને, એ કે ધૂળ પડી છે ને બાજુમાં, એ એક ચપટી સેજ લઈ મોઢા મૂકો, ભગવાનનો મહિમા સમજાઈ જશે. પેલો તો અવાક થઈ ગયો, બાપજી આવી ધૂળ તો કેટલી ફાંકી ગયા. તો કે મારા વચ્ચે મૂકો, તમને ભગવાનનો મહિમા ફટાફટ સમજાઈ જશે. એમ? એ પેલા ગામડાના માણસે એક ચપટી ધૂળ લઈ અને આમ મુખમાં મૂકી ચાવ્યું, થેથું કરીને કાઢી નાખ્યું. આમાં શું છે? કેમ ન સમજાણો મહિમા? પણ આમાં શું મહિમા? આ તો ધૂળ છે. હું એ પૂછું છું, તમને ખાટી લાગી, ગળી લાગી, મોળી લાગી, કડવી લાગી, તીખી લાગી? ના ના, ધૂળ એટલે ધૂળ. ના એમાં ગળપણ નહીં. ચાખો જ બીજી ચપટી, ગળપણ છે એમાં? અરે મહારાજ, આમાં ગળપણ હોય જ નહીં. આ ધૂળ એટલે ધૂળ. નથી ગળ્યું? ના, એ ધૂળમાં એક અંશ પણ સાકર કે ખાંડ નથી. એમાંથી મારો ઠાકોરજી લાખો ટન ગોળ પેદા કરે છે, સાકર પેદા કરે છે, ખાંડ પેદા કરે છે. એ ઠાકોરજીનો મહિમા છે. એ માટીને લઈને ચોળો, આમાં ચિકાસ છે? તો કે ના બાપજી, એમાં લાખો ટન મારો ઠાકોરજી તેલ પેદા કરે છે. મગફળીના દાણામાંથી તેલ ક્યાંથી આવે છે? ધૂળમાં ગળપણ નથી અને કેળામાં ગળપણ ક્યાંથી આવે છે? શેરડીના સાઠામાં આટલો બધો ગોળ, ખાંડ અને સાકર, હજારો લાખો ટન. અને છતાંય ભાઈ આટલો લાખો ટન ગોળ પ્રતિ વર્ષ પેદા થાય તોય જે ખેતરમાં તમે ગોળ શેરડી પકાવો છો એ જમીન ખાડો નથી થતી જતી. ભાઈ રોજ દર એક પાક લઈને અડધો ફૂટ ઉતરી જાય. તમે એટલી ને એટલી જમીન કાંઈ જરાય ઓછી થાય છે? આપણે ક્યાંયથી કોલસો કાઢી લઈએ, પેલું કાઢી લઈએ, બાખા પડી જાય, વજન ઘટી જાય, ખાડા પડી જાય. પણ ઠાકોરજી પકાવે છે એમાં છે શેરડી ગોળ લાખો ટન તમે પેદા કરો છો, થતાં પણ આજ સુધી પણ ધરતી અડધો ફૂટ પણ ઓછી થઈ નથી. આ ભગવાનનો મહિમા છે. ક્યાંથી બને છે? ક્યાંથી આવે છે? અને તમે ચાખો છો છતાં ગળ પણ એક અંશ માત્ર પણ નથી. અને કેવી શેરડી મીઠી ભાઈ, કેવો ગોળ, કેટલી સાકર ગળી, અને એક અંશ પણ એમાં ચિકાસ નહીં. અને છતાં કેટલું તલનું તેલ, કપાસિયાનું તેલ, મગફળીનું તેલ, મકાઈનું તેલ, આ પેલા કેવું કહેવાય સૂરજમુખીનું તેલ, રાયડાનું તેલ, અરે કેટલા તેલ, આ પેલા ચોખાની ભૂસીનું તેલ, લે એમાંય તેલ કાઢ્યું.
સ્વાભાવિક છે, માણસનું તેલ નીકળી જતું હોય તો આ બધાનું તેલ નીકળે. પણ આ બધામાં ક્યાંય તેલ છે? માટીમાં તેલ નથી. આ તેલ આવે છે ક્યાંથી ભાઈ? આ ભગવાનનો મહિમા છે. હે, મરચા તીખા લાગે, કેળા ગળ્યા લાગે, જુઓ તો ખરા. દરિયાને કાંઠે ઉગેલી નાળિયેર મીઠું મધ જેવું પાણી મળ્યું, આગળ પાછળ બધે ખારું, અને એના જેવું મીઠું એકે પાણી ક્યાંય બીજે તમને મળે નહીં. તો આ કેવી રીતે આ પાણીમાંથી મીઠાશ થાય છે? અને કારેલા કેવા કડવા કે કટકો ચાવી ના શકો, માટીમાં કશું નહીં. રામફળ સીતાફળ મારા વાલાએ બનાવ્યા, રામફળ સીતાફળ મારા વાલાએ બનાવ્યા. અરે દાડમમાં કળિયું ગોઠવી તો જો, મારા વાલાએ કર્યું એવું કરી તો જો. કેમ પણ દાડમમાં દાણા કહતા આમ ગોઠવે છે, તમે જો ચાકુ મારતા જીવ હાલે નહીં, અને જેવો મારો તો એ 2-3 દાણા ફૂટી જાય. કેમ ગોઠવાય? એ છૂટું પાડ્યા પછી આપણે કોઈ ગોઠવી શકતા નથી. કેમ ગોઠવાય? અને ચણા વાવો, એક એકને જબલું પહેરાવીને જ મોકલે, એક એક દાણાને એકે એક દાણાને જબલું પહેરાવીને મોકલે ઠાકોરજી. અને પાછું એવું જબલું, દાણો મોટો થાય એમ જબલું મોટું થાય. અરે વિચાર્યું નથી આ, એટલે બાકી આ અચરજ ઓછું છે. મારા એ વાલાએ કર્યું એવું કરી તો જો. શ્રીજી મહારાજ કે આ જળના બિંદુમાંથી આવી સરસ મનુષ્યની કાયા પેદા થાય છે. હાથ પગ નાક કાન ઇન્દ્રિયો. આમ તમે જુઓ, રોટલો પેટમાં નાખીએ આંખમાં અજવાળા થાય, રોટલો પેટમાં નાખીએ કાનમાં અવાજ સંભળાવા માંડે. બોલો, રોટલો પેટમાં નાખીએ વાણી ફૂટી જાય, અને રોટલો બંધ થઈ જાય. શું થાય છે જો તો. અને આ કેવી ડિઝાઇન, કેવું આર્કિટેક્ટ કહેવાય. તમે આ ડિઝાઇન બનાવ્યા, આમ હકેલાઈ જાય, બોલો તમારા આમ બરાબર આમ થઈને કેવું ગજબ. જળના બિંદુમાંથી જ પેદા થાય, પાણીમાંથી જ આ માણસની કાયા થાય છે. અને પછી તમે ગમે એટલા લાકડા સળગાવો હોય તો અમુક ભાગ નથી સળગતા, તો નથી સળગતા. કેવું પણ ફાયર પ્રૂફ. खुदा है खरादी अकल उसमें जादी, वो आदि अनादि जो करता कहाया. पवन आग पानी रू माटी मिलानी, रुदंग की निशानी से आदम बनाया. दिया कान नासा चश्म का तमाशा, जबा का खुलासा दो कलमा पढ़ाया. मुरादम कहे सही करके देखो, खुदा ने किया सो अकल में न आया. કેવું બનાવ્યું છે? મહિમા સમજાણો ને કે ન સમજાણો? ના, આ તો આપણે જોઈએ જ છીએ. એમ જો મહિમા સમજાઈ જતો હોય તો બહુ સરળ થઈ જાય. ભગવાનના ભક્તો દ્વારા જ મહિમા સમજાય. હવે સાંભળો, શ્રીજી મહારાજ મેઉ ગામમાં ભૂષણ ભાવસાર પરમ ભગવત એને ત્યાં આવીને બેઠા. રાત પડી, મહારાજને જમાડ્યા, ઢોલિયા પર બેઠા. એમાં એક કરુણ આક્રાંત કોઈ મહિલાનું સંભળાયું. એટલે મહારાજ કે ભૂષણભાઈ અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો, બરોબર કે હારી રે. ભૂષણભાઈ આ કોણ રડે છે? આટલું બધું છાતી પીટીને કોણ રડે છે? અરે મહારાજ એ કંઈ પૂછવા જેવું નથી. કાં પણ શું છે? એ એક મહિલાને બાળક જન્મ્યું છે, પણ બાળકને હાથ નથી અને પગ નથી. આટલું રૂંઢમૂંઢ બાળક જન્મ્યું છે. એટલે બિચારી પેલી રુદન કરે છે કે આનું શું થાય એમ. મહારાજ કહે રે રે એવું? માળ લઈ આવો તો ખરા, આપણે પહેલી વાર જોયું આવું. ભગવાનથી બોલે. ભૂષણભાઈ મનમાં સમજી ગયા કે એ બાળકના ભાગ્ય ખુલ્યા, એ મહિલાના પણ ભાગ્ય ખુલ્યા. દોડતા ગયા અને પેલી કે રડવાનું બંધ કર, તારો ભાગ્યનો દરવાજો ખુલ્યો છે. લાય તું એક ગોદડીમાં તારું બાળકને આપ અને મારી પાછળ પાછળ ચાલ. ભૂષણભાઈ લઈને આવ્યા. મહારાજની સામે ચરણ પાસે આમ પાથર્યું. મહારાજ જોઈ મુખાડો રૂમાલ દઈને ખડખડા રસી પીલ્યા. મહારાજ કે મારો બ્રહ્મા કોઈ દી ભૂલે નહીં, પણ ભૂલી ગયો. આ સ્પેર પાર્ટ કઈ બાજુ રહી ગયા કે
પણ ના હવે જોજો ભગવાનનું ભગવતપણું દેખાય છે માણસ જેવા, પણ એ માણસ જેવા નથી. એ સ્વરવગ્ન છે અને સ્વરાટ મૂર્તિ છે. એમણે કીધું ભૂષણભાઈ બ્રહ્મા ભૂલે નહીં હો, અંદર રહી ગયા છે. લ્યો આમ કરીને આમ ખેંચ્યું, જેમ એરિયલ ખેંચે ને ટીવીનું. લે આ બીજો હાથ નીકળ્યો, જો આ નીકળ્યો, પગ ખેંચો, બીજો પગ ખેંચો, લ્યો આ તો બધું હતું. અને બાળકને તંદુરસ્ત કરી દીધું. આ ભગવાનનું ભક્ત ભગવાન પણ છે. સમજાઈ ગયું ને? આગલું એકેય જેવું ન સમજાણું એવું આ તરત સમજાઈ ગયું. આ મહિમા ખરો. જો ભગવાનને શરણે જઈએ તો ભગવાન આપણા ઉપર આવી જ પરમ કૃપા કરે. ભક્તોના ચરિત્રો માધ્યમથી જ ભગવાનનો જેવો સુલભ મહિમા સમજાય, એના માટે બીજું કોઈ એવું દુર્લભ સુલભ સાધન નથી. શેલણી ગામમાં મોકુમસિંહ બહુ સારા હરિભક્ત, એવો એને સત્સંગનો સંતોનો મહિમા રગ રગમાં ભાઈઓ. અને હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 ભજન કરે. ઘરે બેઠા હોય તો માળા કરે, કોઈ વાંચે અને ધ્યાન ભજન કર્યા રહે. પણ એનું ઘરનું હતું ને એ સાવ વિપરીત. એને સત્સંગને સાધુને ભગવાનને 12મો ચંદ્રમાં. તે સાધુનું શ્રીજી મહારાજનું સત્સંગનું ભજનનું એ વાસણ મજતી જાય, રસોઈ કરતી જાય, કાંઈક સાંભળી જાય, ભગત કાંઈક વાંચતા કાંઈક થાય, ટીકા જ કરે. ન બોલવાનું બોલે, અણછાદું બોલે. મોકમ છે કે તું મૂંગી મરીને હું ભજન કરું એમાં તારું બાપનું શું જાય છે? વળી ઘડીક મૂંગી થઈ જાય, વળી પાછું એમ જોલો ચડી જાય તો વળી પાછી ઉપડે, નિંદા અને ટીકા કર્યા જ કરે. પણ આ સહન કરે, હશે. હવે પોતાનું બૈરું મૂકવાય ક્યાં જવું? અને રાખે કોણ આને? આવું બારદાન રાખે કોણ આને? અમુક કોઈ નો રાખે. મોકમ છે કે ભારે કરી, આ તો મને ક્યાં ભાવનું ભટકાણું છે. આને સમજાવે ભાઈ તું ભજન ના કર, સત્સંગ ના કર તો કઈ વાંધો નહીં, પણ તું ટીકા શું કામ કરે છે? પણ હવે ભાઈ જો ને અહીંયા ગમે એવો હોય તો પાછો મોડો પડી જાય, કંઈ બોલે નહીં, હશે બહુ ફજેતોય કરાય નહીં, ગામમાં કાંઈ થોડો ધજાગરો કરે, પેપરમાં એડવર્ટાઈઝ અપાય નહીં, કાંઈ કરાય નહીં. સહન કરે અને સમજાવે પણ પેલું કઈ સમજે નહીં. પણ એમાં ભાઈ એક દિવસ સવારની ઉઠી ત્યારથી મંડી જ પડી. સ્વામિનારાયણ આવા, એના સાધુ આવા, એના હરિભગત આવા, એના સત્સંગીઓ આવા, તમે આવા. હા હા એ સવારથી માંડીને માળે એને ગળું ન દુખ્યો. મેં એવું જોયું છે. આવા આ લોકોને થાકી ન લાગે. હા, તે સવારથી સાંજ સુધી એક ધારી મંડી પડી. અને મોકમસિંહ ગમે તેમ તો ક્ષત્રિય બચ્ચો, પછી એને ભ્રકુટી ચડી ગઈ. અને એવી ખીચડી તલવાર પડી જ હતી, એ ફેરવી કાઢી મ્યાન ફેંકવી અને થોડી માતીને રમાવીને ઘા કર્યો. અને કાઠીની બરછી રીએ આ તલવાર વીજળી વેગે ગઈ. પણ ઓલી બાએ ક્ષત્રિયાણી ને ભાઈ, હે જેવી તલવાર આવી વીજળી વેગે નીચે બેસી ગઈ. તલવાર ગઈ પણ સીધી ત્યાં ગાય બાંધી હતી ને એના પેટ ઉપર બરછી પડી અને ગાય કપાણી, એનો પેટનો ભાગ. અને સગર્ભા ગાય વઠી પડી અને ગર્ભ બહાર નીકળ્યો. વાછડું તડફડવા માંડ્યું, લોહી વહેવા માંડ્યું, ગાય તરફડવા માંડી. અને પાડોશીઓ તો જોતા જ હોય. ફિટકાર થઈ ગયો, ગૌ હત્યા, ગૌ હત્યા, ગૌ હત્યા. ઓલી ભાઈ એવી ગભરાઈ ગઈ ને ભાઈ, એ તો સીધી દોડી અને એક ઓરડો બંધ કરી, હાકળ બંધ કરી બેસી ગઈ, મરી નાખી. આજ મોત ભાળી ગઈ. હવે નીકળું એટલે આ ગાયને આવી ગઈ ઝપટમાં, એટલે આ તો હવે મને રાયરા જેવા ટુકડા કરી નાખે. એ તો હાકળ બંધ કરીને બેસી જ ગઈ. નહોતી લેતી તો કોઈ દેવી દેવતાનું નામ લેવા માંડી. પણ હવે અહીંયા ગાય તરફડે અને મોકમસિંહને થાય કે હાય હાય હાય, આ મેં શું કરી નાખ્યું? હે મનવા, મહાપાપ છે. અને ભાઈ હવે આ પાડોશીઓ જોઈ ગયા એટલે સાંજ પડી ગઈ. એટલે બધા કે એ બીજાને કીધું, ત્રીજાને કીધું, ચોથાને કીધું, આગેવાને લાગતો જોતા જ હોય. સત્સંગી તો ગમતા નહોતા. એટલે એ દરબારને કયો, દરબારને કયો આ ગૌ હત્યારો છે અને એવાને ગામમાં રાખીએ ને તો ગામને તકલીફ થાય, માટે એને બહાર જ કાઢો, દેશવટો આપો, દેશવટો આપો. તો બધા કે હાલો જાય દરબાર પાસે. ત્યાં પણ કીધું ભાઈ અત્યારે દરબારગઢ બંધ થઈ ગયા હોય, હવે આપણે વહેલી સવારે પહોંચો. પણ મોકમસિંહને બહાર કાઢવાનો ખરેખરો લાગ છે. વાત એ સાચી. મોકમસિંહનું પાન્યું પાકી જ ગયું. અને મોકમસિંહ પણ આ ગાયની દશાંતર પડી, ગાયે પ્રાણ છોડી દીધા.
વાછડું મરી ગયું. અને આ મોકમસિંહને થઈ ગયા, હા હાય હાય હાય, આ તો સત્સંગી લજવાશે, હું લજવાઈશ, ગામ છોડવું પડશે, ગામ ટીકા કરશે, નિંદા કરશે, અને મારા માથા ઉપર ગૌ હત્યાનું પાપ તો રહી ગયું છે. શ્રીજી મહારાજની મૂર્તિની પાસે જઈને ધ્રુસકે ધ્રુસકે મોકમસિંહ રડવા માંડ્યો. હૈયા ફાટ રડે અને હે મહારાજ, હે પ્રભુ, હે શ્રીજી, હે સહજાન સ્વામી, હે મારા બાપ, હવે તું શું કરીશ? હવે હું શું કરીશ? ભાઈ મારી ભૂલ છે મારા બાપ, હવે હું તમને કહું તોય શું, ક્યાં મોઢે હું શું કહું? ચોધારાસુએ રડે, જમીન પર માથું પછાડે, આંખો બંધ, ચોધારાસુએ રડે. ત્યાં એને ભાઈ માથે કોઈનો હાથનો સ્પર્શ છે. મોકમસિંહ કે આ કોણ? જુએ ત્યાં 3 છોગલા વાળા સહજાનંદ સ્વામી. મોકમસિંહ પગમાં પડી ગયા. અરે મહારાજ, મારાથી કાળું કામ થઈ ગયું, ગાયને હત્યા કરી નાખી. હે, હવે હું મારા શું કરું? લે અમે છીએ ને. અરે મહારાજ, હા હા, હાંધવાનું છે કઈ? હાંધવાનું મહારાજ, બીજું શું હોય? ઓલા કોથળા હાંધવાના, હુયા ને હુતળી છે, હા ટેભા લઈ ગયો. એલા ભાઈ, કોઈ ગાયને આ ટેભા લઈને હાજી થાય? મહારાજને મોકમ છે કે મહારાજ આમ હુયો ને હુતળી, હા લઈ લ્યો તમે, ચાલો લ્યો ટેભા લ્યો. વાછડું મોકમથી અંદર નાખ્યું. ભાઈ ઐતિહાસિક ઘટના જો. હા, મારે એ કેવું છે, દેખાય છે માનવ કૃતિ, પણ જન્માદ્યસ્ય યતો વયાદિ તરત વિઘ્ન સ્વરાટ દેખાય મારી તમારી જેવા, પણ મારી તમારી જેવા નથી. એ અનંત બ્રહ્માંડોનો સર્જક છે. ટેભા લઈ લો. મોકમસિંહે ટેભા લઈ લીધા. ઘેરી રાત પડી ગઈ છે. પાડોશીઓ તો સવારના તાલ મંડી અને બેઠા છે. દરબારને કઈ મોકમસિંહ લબાચા બહાર કાઢી નાખીએ, બરાબરનો લાગમાં આવ્યો છે મારો બાલીડો. કે ટેભા લીધા અને શ્રીજી મહારાજે લાકડી જે છડી હતી હાથમાં, એ પેલા ગાયના શરીર ઉપર આમ મહારાજે સ્પર્શ કર્યો. ગાય બેઠી થઈ. ભાઈ વાહ! મોકમસિંહ પગમાં પડ્યા. મહારાજ ત્યાં તો અદ્રશ્ય થઈ ગયા મારો વાલો. ગયા તેજો વલયમાં ક્યાં ગયા, અતો બતો નહીં. મોકમસિંહ ચારે બાજુ જોયે, મારો બાપ આવ્યા, મારું કામ કરી ગયા, પણ મારા હાથનું પાણીએ પીધું નહીં. હું રોટલો ખવડાવત, હું જરા પગ ચંબી કરત, ઢોલિયો ઢાળી દત, મહારાજની ચાકરી કરત, બસ આટલો નિસ્વાર્થ ભયો ગયો. પણ હવે ઓલા સૂતળીના કટકા લબડે. ગાય બેઠી થઈ ગઈ, ઘાસ ખાય, પાણી પીએ, અંદર બચ્ચું વાછડું સ્વસ્થ થઈ ગયું. મોકમસિંહ વિચાર કરે કે મારું આ દરબારોને ફરિયાદ કરશે ને હજી કંઈક હજી આપણા માથેથી ઘાટ ટળી નથી, ગૌ હત્યા ટળી, પણ હજી બીજું ઘણું ઊભું છે. એ સવારનું ઝાંઝું મૂંઝું અંજવાળું થાય ન થાય ત્યાં તો પેલા લોકો હતી, બધા પહોંચી ગયા દરબાર પાસે. બાપુ મોકમસિંહ ગૌ હત્યારો. હે, હા, આપણા ગામમાં જો ગાયો કપાય તો આપણા રાજનું શું થાય? અરે ભૂંડી થાય, ભૂંડી, ધરતી રસાતાળ જાય. થઈને પણ એમ હવાલદાર ફોજદાર જાઓ, 5 સૈનિકો જઈ અને તપાસ કરો, અને જો આ હકીકત સાચી હોય તો મોકમસિંહને પહેરેલે કપડે બહાર કાઢી મૂકો. મને એનું મોઢું દેખાડતા નહીં. ભાઈ હવાલદાર ફોજદાર લાકડીઓ પછાડતા, બંદૂકના કુંદા લઈને આ બધા આવ્યા. દરવાજો ખોલ્યો. મોકમસિંહ, ગૌ હત્યા થઈ છે, ગાય મરી છે. ક્યાં બાપા? આ ગાય ઊભી. એટલે પાડો છે કે મારું રાતે કપાઈ ગયું તું, એ શું? અને એ જ રતુંબડી ગાય, સરસ મજાની, અને એ જ ગાય જે તો નીર ખાય છે, ઘાસ ખાય છે આરામથી. પણ ભાઈ પેલા ફોજદાર ને આ બધા પાડોશીઓ ચારે બાજુ આંટો મારે. સૂતળી તો નહોતી, પણ વાગ્યાનો ઘસર કોઈ નહોતો, એક પણ સ્ક્રેચિસ પણ નહીં, કાંઈ હતી એવી ને એવી. કે જોઈ લો બાપા, કાંઈ છે જ નહીં. અને ફોજદાર રવાદાર બધા એવા પાડોશીને કે આવા લોકોને તમે હેરાન કરો છો, આજ પછી આવી રીતે જો હેરાન કરો છો તો તમને જેલમાં નાખી દઈશ, ખબરદાર છે, અમને ધક્કા ખવડાવ્યા છે. તો બોલે કે મારું માર્યું આવીને આપણે હલવાઈ જઈ. એ બધા વ્યા ગયા. પેલા લોકો પાછા આવ્યા, મોકમસિંહના પગમાં પીડ્યા. મોકમસિંહ વાત તો કર્યા, થયું શું?
થાય શું, આ છબીમાં બેઠો છે મારો પ્રભુ આવ્યો હતો ને ગાયને હાજી કરી ગયો. પણ ભાઈ આ બન્યું ને પછી જ ઓલી ઘરવાળીએ ખડકી ખોલી, દરવાજો ખોલ્યો, મોકમસિંહના પગમાં પીડ્યા અને હું મારી માફી માગું છું. તમે સાચા, તમારા ભગવાન પણ સાચા, અને હું આજથી પણ તમારી સત્સંગી. એ પણ સત્સંગી થાય. પણ મારા વાલાએ કર્યું એવું કરી તો જો. એ સ્વરાટ છે, એ જગત કરતા છે, એને આવડે એવું કોઈને આવડે નહીં. એ જગતનો કરતા. સમજાય ને મહિમા? પેલી રીતે ન સમજાય એ આ માધ્યમથી ફટ દઈને ગળે ઉતરી જાય કે શું ભગવાન કરે છે. ભક્તના ચરિત્ર દ્વારા ભગવાનનો મહિમા પ્રગટ થાય છે. અહો અહો થઈ જાય કે કેમ થાય. આ જગતને જોયા રાખીએ આમ તો જળહળતું આ બધું દેખાય છે, પણ એમાં આશ્ચર્ય આપણને છે છતાં નથી અનુભવાતું, કારણ કે સાર્વજનિક છે. ચાંદો સાર્વજનિક છે, એને કોઈ ગાળ્યો દે તો આપણને કાંઈ થાય? પણ ચાંદાભાઈ કરીને કોઈ તમારા શાળા હોય કે કોઈ એવું હોય ને એને કોઈ ગાળ દેતો માથાકૂટ થઈ જાય ને. એમ ભગવાન છે ને એ પોતાના ભક્ત છે ને એ પોતાના સ્વજન છે, ખાસ લોકો છે, એના દ્વારા આ બધું પ્રગટ થાય છે ભાઈ. એટલે ભગવાન તો કરે, એના સાધુ કરે ને એવું કોઈ ના કરી શકે. જોગી સ્વામીના ગુરુ કૃષ્ણજીવનદાસજી સ્વામી, એમનું નામ ગોંડલના મહંત હતા એટલે માનદ સ્વામી કહેવાતા. ગોંડલ હતા, રહેતા ત્યાં મંદિરની સેવા, સત્સંગની સેવા, મહાપ્રતાપી. હવે તમે એ તો જોઈ શકો છો એવા. એક માધવજીભાઈ કરીને ગોંડલમાં વાળંદ હતા. વાળંદમાં તો સ્વાભાવિક સેવાની વૃત્તિ હોય. તો માનદ સ્વામી કે હાજા માંદા થાય તો ખડે પગે સેવા કરે, પગચંપી કરે, તો આ બધું નવડાવવા, તો બધું વાળંદને ફાવે બહુ. અને પણ સેવા હોય વૃત્તિ તો કરે, પણ છતાં એના સ્વભાવ, જાતિ સ્વભાવ પ્રમાણે સેવાની સૂઝ પણ સારી હોય. વાળંદ લોકો જે પગ દબાવે ને તો તમને ઊંઘાડી દે. આપણે કણબી પટેલ ભાઈડા દબાવે ને ઊંઘ આવતી હોય તો ઉડાડી દે. એ સહજ ને, આમ હાથ મૂકે ને ત્યાં તમારે સુવડાવી દે, એની ટેવ હોય, સ્વાભાવિક. બહુ સેવા કરે. સ્વામીને ગોરણે વાત થયેલો ને તો એને ખૂબ માલિશ કરી અને સ્વામીને દિવસો સુધી આમ બધું શેક ને બધું કરી અને સ્વામીને સારું કર્યું. સ્વામી રાજી બહુ થઈ ગયા. સેવા બહુ કરે. માધવજી બહુ મારી સેવા કરી. હે પણ માધવજી તારે કઈ જોઈ છે? મા બાપ મારે બીજું કાંઈ નહીં, પણ જો તું માધવજી બોલતો નથી, પણ તારા મનમાં એમ છે કે મારે હવે ઉંમર મોટી થઈ, 50 પહોંચ્યો, મારે કોઈ દીકરો કાંઈ સંતાન છે નહીં, પણ મારે સ્વામીની કેમ કેવું? જા, કીધા વગર જ હું તને કહું છું, શ્રીજી મહારાજ તને દીકરો દેશે, જા બસ. અને એને દીકરો થયો. 2-3 મહિનાનો થયો, સ્વામીને પગે લગાડવા લાગ્યા. સ્વામીને આગળ જોડાયો. સ્વામી આનું નામ તમે પાડો. સ્વામી કે લે, જોગાનું જોગ છે ને, આજે ભીમ એકાદશી છે અને તું પગે લગાડવા ઠાકોરજી પાસે લાવ્યો, તે આપણે એનું નામ ભીમજી જ રાખો ને. એનું નામ ભીમજી પડ્યું. હવે એ ભીમજીભાઈ નાનું બાળક 3 વર્ષના થયા અને આંખો દુખવા આવી. ગામડામાં તો એ જમાને જે સારવાર હોય તો એક વૈદ હશે, ઘરગથ્થું કરતા હોય તો ત્યાં એ માધવજીભાઈ એના દીકરા ભીમજીને તેડી ગયા. 3 વર્ષનો દીકરો, આંખો દુખતી હતી. વૈદે કાંઈક એવું ઔષધ વાટી અને એને આંખમાં ઓલું ભારણ ભરી દે ને, પેલું આંજણ આંજી દે, એ આંજી અને આંખો બંધ કરી અને પાટો બાંધી દીધો કે 2 દિવસ પછી ખોલજો, આંખો દીવા જેવી થઈ જાય છે. પાટો બાંધી દીધો અને ત્રીજે દિવસે 2 દિવસ પૂરા થયા અને ત્રીજે દિવસે પાટો ખોલ્યો, ત્યાં તો આંખો તો બંધ પણ લાલ ટમેટા જેવી થઈ ગઈ. આંખોનું તેજ વહી ગયું, છોકરું આંધળું થઈ ગયું. માધવજીભાઈ છાતી મેળા કૂટવા કરે, રાત હું કર્યું અમે વૈદ પાસે બતાવી દઉં. વૈદ કે હવે હું થઈ ગયું, મને હવે આમાં કાંઈ ન હોઈ જ પડે. બોલો લ્યો, સોજો તો ધીમે ધીમે ઉતરી ગયો પણ છોકરો દેખતો બંધ થઈ ગયો. માધવજીભાઈને ભાઈ રુદન થઈ જાય, કરે રે હાલ સ્વામી પાસે લઈ જાઉં. આવ્યા એને તેડીને સ્વામી પાસે સુવડાવ્યો. માધવજીને આંસુ પડી ગયા. લે મારા પાપ રોવા કામ માંડ્યો. માનદ સ્વામી આમ બોલતા, લે મારા પાપ પણ રોવા કામ માંડ્યો. એમ આ બાપ હા લે આને આંખે, હા મારા સ્વામી, અરે પણ હાજુ હતો ને સ્વામી, મેં આવું કર્યું, વૈદ્ય કોણ જાણે શું નાખ્યું, પાટો બંધાવ્યો, તે છોકરો આંધળો થઈ ગયો. સ્વામી કે એવું થયું?
લ્યો હાલો હાલો, મહારાજ એને સારું કરે, હાલો તેડી લ્યો, આપણે એને હાજો કરીએ, મહારાજ એને સાજો કરે, હાલો તેડીને. ભાઈ તમે આવી ક્યાંય દવા ભાળી છે? એને ગૌશાળામાં લઈ ગયા. માધવજીને કે તું તારો છોકરો તેડી રાખે, એ તેડી રાખે. અને માનદ સ્વામી પેલો ગૌશાળામાં ગાયોને ગળે ઘંટડી બાંધી હોય ને, એ ઘંટડી એના કાન પાસે વગાડે. એવી સરસ મીઠી ઘંટડી વાગે તે ઓલો માધવજી કે સ્વામી આનાથી શું થાય? તો જોજે ને, દેખતો થાય. ભાઈ આવી કોઈ ક્લિનિકલી કોઈ દવા હોય? એની ઘંટડી વગાડે અને ઓલો છોકરો એવી મીઠી સરસ ઘંટડી સાંભળે તે આંખ ઉગાડવા આમાં મહેનત કરે. આમ લે અડધો કલાક કર્યું ને, લઈ જા, કાલ લાવજે, આ છે ને 4 દિવસનો કોર્સ છે. ભાઈ એવી રીતે 4 દિવસ કરાવ્યું અને છોકરો આંખો ઉગાડી અને દીવા જેવી આંખો થઈ ગઈ. બોલો, આંખો ખુલી પણ ખરી ને દ્રષ્ટિ પણ આવી. શ્રીજી મહારાજે એટલે કહ્યું કે આ સાધુ તો, આવા સાધુ તો બ્રહ્માંડના જીવના આંખમાં પ્રકાશ કરનારા એવા સમર્થ છે. ભગવાનને પ્રતાપ કેવો મહિમા સમજાય છે. એમ આવા ભગવાન છે કે જે અનંત બ્રહ્માંડોને સર્જે છે, રાખે છે અને પ્રલય કરીને સમેટી લે છે ક્ષણમાં, એક ભ્રકુટીના વિલાસમાં. એ પરમાત્મા છે. પણ જે એને શરણે જાય, જે સત્સંગને શરણે જાય, જે એવા સાધુ પુરુષોને શરણે જાય, એને એવી કૃપાનો અહેસાસ થાય છે. હવે આગળની વાતો તો બહુ સરસ મીઠી મધ જેવી છે, પણ અહીંયા આપણે અટકાવીએ છીએ અને પછીના પ્રવચનમાં આપણે હજી આગળની વાત વિસ્તારીશું. અહીંયા આટલું પૂરું કરીએ. પણ આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ અનંત મહિમા તમારો છે. કંઈક અંશાત્મક જેટલો પણ જો આપ કૃપા કરો, તમને સમજાય, અમારા જીવમાં ઉતરે અને અમે તમારા સ્વરૂપને ઓળખીએ અને પામીએ, એવી અમારા ઉપર કૃપા કરો, એવી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.